નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. તમે રેડિયો સાંભળો છો? તમે રેડિયોના ચાહક રહ્યા છો? રેડિયોના એ દોરના સાક્ષી છો જ્યારે રેડિયોના એન્કર્સ એ સેલિબ્રિટી હતા? આરજેસનો એ દોર તમને ખબર છે જ્યારે આરજેસ એ શહેરના સેલિબ્રિટી હતા અને અનેક લોકો તેમને મળવા, સાંભળવા, જોવા આતુર હતા? રેડિયો એક જમાનામાં અતિશય લોકપ્રિય માધ્યમ હતું અને તેના કેટલાક એવા કિરદારો હતા, કેટલાક એવા નામો હતા જે લોકોની જીભે હતા. તેમનો સૂર, સ્વર, કંઠ, અવાજ, અંદાજ એટલું બધું લોકપ્રિય હતું કે કદાચ લોકો તેમની પાછળ પાગલ હતા એવું કહીએ તો એ કશું ખોટું નથી. એફએમના સ્ટેશન્સમાં અમદાવાદ ખાતે અને એ પછીથી ગુજરાતભરમાં એક નામ એવું પ્રસિદ્ધ થયું જેણે રેડિયોની દિશા અને દશાને એક નવા સ્તર ઉપર પહોંચાડ્યું. આ નામ એટલે આરજે ધ્વનિત. કેટલી બધી સવારો આ નામના અવાજ અને અંદાજ સાથે ખુલી. અને એક દિવસ ધ્વનિતે રેડિયો ઉપરથી સંન્યાસ જાહેર કર્યો, રિટાયરમેન્ટ લઈ લીધું. એમણે એ નિર્ણય કેમ લીધો એ પછીથી એ સોશિયલ મીડિયામાં પણ બહુ ઝાઝું દેખાતા નથી. શું કરે છે તેઓ? ફિલ્મો અને ક્રિકેટ તો તેમને ખૂબ ગમતું હતું, અત્યારે જુએ છે? કઈ રીતે અત્યારની જીવનશૈલીને તેઓ માણી રહ્યા છે? ભવિષ્યમાં શું કરશે? શું ધ્વનિત રેડિયો ઉપર પાછા ફરશે? અને ફરશે તો કેવી રીતે? ધ્વનિતની અંતર્ગત, અંગત અને બાહ્ય સફર, આ દશા અને દિશા કઈ તરફની છે? ચાલો સાંભળીએ અને મળીએ રેડિયોના આ ઉમદા વ્યક્તિત્વને. આજનો સંવાદ તમને જરાક જુદી રીતનો વાતચીતનો અનુભવ કરાવશે, કોઈક જુદી વિચારોની ધરી પર મૂકી દેશે અને તમને તમારી જોડે છોડી દેશે. મારી સાથે ખૂબ દિલથી, પ્રેમથી સ્વાગત કરો ધ્વનિતનું, આરજે ધ્વનિતનું. So thank you very much for joining us, ધ્વનિત. વી વેલકમ યુ. જલસો પર આપનું સ્વાગત છે. બહુ જ દિલથી, બહુ પ્રેમથી આવકારીએ છીએ અને હું ખાસો ઉત્સાહિત છું. 2-3 કારણો છે એમાંના. એક તો હું મારા એક પૂર્વસૂરી સાથે આજે વાત કરી રહ્યો છું. આમ આપણી વચ્ચેનો એક છેડો રેડિયોનો છે અને મને બરાબર યાદ છે કે જ્યારે મેં શરૂ કર્યું હતું ત્યારે તમે તો તમારી સફળતાના એક જુદા પડાવ ઉપર, એક જુદા મુકામ ઉપર હતા અને અમારા જેવા કેટલાય હશે જેની આંખમાં તમે રહ્યા હશો. પેલા શું કહેવાય છે, શું દેખાય છે તો કે ચકલીની આંખ દેખાય છે, એવી રીતે અમારા જેવા કેટલાય હશે જેમના અવાજનું એક જ એની ધ્વનિ, એનું તરંગ જ્યાં પહોંચતું હશે એ તમારો કંઠ હશે, તમારું ગળું હશે કદાચ. એટલે મને એ વાતનો બહુ આનંદ છે કે હું એક મારા ખૂબ સફળ, ખૂબ લોકપ્રિય પૂર્વસૂરી સાથે વાત કરી રહ્યો છું. અને આપણે ઘણી બધી ઓફ ધ રેકોર્ડ પણ ઘણી બધી વાતો વહેંચી છે. હવે નવી રીતે તમે તમારી જિંદગીને એક જુદી દિશા આપવાની કોશિશ કરી રહ્યા છો. એ બધા જ આયામો વિશે કંઈક ને કંઈક મને વિશ્વાસ છે કે મનમાં હશે. મને થયું કે ચાલો તમારી સાથે વાત કરીએ અને થોડું ઘણું જૂનું, થોડું ઘણું આગામી અને અત્યારનું બધું જ તમારા મનમાં છે જે સહેજ પંપોસવાની કોશિશ કરીએ. સ્વાગત છે તમારું. વી વેલકમ યુ વન્સ અગેન. સૌથી પહેલું જે મને પૂછવું છે, અને મને વિશ્વાસ છે કે મારા જેવા કેટલાય બધા હશે જે ધ્વનિત ક્યાં છે, ધ્વનિત કેમ દેખાતા નથી, ધ્વનિત સોશિયલ નેટવર્કિંગ્સ ઉપર કેમ એક્ટિવ નથી, આ બધાને જાણવું હશે. એમના વતી આ પહેલો સવાલ, હાઉ ઇઝ ધ ન્યૂ લાઈફ? હાઉ ઇઝ ધ લાઈફ ગોઈંગ ઓન રાઇટ નાઉ? કેમ છો? ક્યાં છો? પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નૈષદ, તમે લોકો ઘણા વર્ષોથી પોડકાસ્ટિંગના ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છો જલસોના માધ્યમથી, એ ખૂબ પ્રશંસનીય છે. થેન્ક યુ. અને તમારી સાથે સંકળાયેલા જેટલા પણ સહયોગીઓ છે એ બધાને મારા ખૂબ અભિનંદન. થેન્ક યુ. કારણ કે તમે જ્યારે આ ક્ષેત્રમાં ખેડાણ કર્યું ત્યારે આ ક્ષેત્રમાં કોઈએ પહેલાં કામ નહોતું કરેલું. જી.
જેમ અમે લોકોએ જ્યારે FM રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત કરી, અથવા તો જે પણ શરૂઆત થઈ હતી એની અંદર એક ઈંટ મૂકી પાયામાં, જી, તો એ વખતે પણ એ બાબતે કોઈ બહુ જૂના ચિત્રણો નહોતા. રાઈટ. અને જે પણ જૂના ચિત્રણો રેડિયોના સંદર્ભમાં હતા એને ભૂંસીને અથવા તો એનાથી જુદું કંઈક એવું કંઈક ઊભું કરવાનું હતું, એક નવી ઇમારત ઊભી કરવાની હતી. તો એવો જ પ્રયત્ન તમે લોકોએ પોડકાસ્ટિંગના ક્ષેત્રમાં કર્યો છે, અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યની જે સેવા કરી છે એ બદલ હું તમારા બધા જ સહયોગીઓને, તમને તમારા નેતૃત્વ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. હવે મૂળ તમારો જે પ્રશ્ન કે હું છેલ્લા થોડા સમયથી ક્યાં છું, શું કરી રહ્યો છું અને જાહેર માધ્યમમાં કેમ દેખાતો નથી, તો એનો પહેલો જવાબ તો એવો છે કે આ વાતચીત કરવા માટે પણ મારું મન ઘણી અવઢવમાંથી પસાર થયું, અને મને એમ હતું કે આ સંદર્ભમાં વાત કરું કે ના કરું, જરૂર છે કે નથી, શા માટે હું આવું જ, કે હું કંઈ કહું પણ મારી પાસે કહેવા જેવું કંઈ છે કે નહીં. કારણ કે કહેવા જેવું કંઈ હોય તો જ બોલું એવું મેં નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી મારા શબ્દમાં કંઈ વજન નહીં આવે ત્યાં સુધી હવે મારે અભિવ્યક્ત નથી થવું, અને અભિવ્યક્તિની સજ્જતા થોડી વધુ કેળવવી છે. તો છેલ્લા થોડા સમયમાં જાહેર માધ્યમોથી અળગા રહેવાનો જે નિર્ણય મેં લીધો, એ સમયગાળા દરમિયાન મારી એક અંતરયાત્રા છે. એ અંતરયાત્રામાં મેં થોડું ખેડાણ કર્યું, અને હું કોણ છું, આ અસ્તિત્વ શું છે, આપણે અહીંયા કેમ છીએ અને શું કરવાનું છે, આવા મૂળભૂત પ્રશ્નોનો ઉત્તર શોધવાનો મેં પ્રયત્ન કર્યો. આ શોધ સતત આપણા બધાની ભીતર ચાલતી જ હોય છે, કે મારી એકલાની આ અંતરયાત્રા છે એવું નથી. આ આપણા બધાની સહિયારી યાત્રા છે. એમાં જન્મથી લઈને અત્યાર સુધીમાં દરેકે દરેક માનવને આ પ્રશ્ન કોઈને કોઈ તબક્કે ઓછી વધતી તીવ્રતાથી આવતો જ હોય છે. કરેક્ટ. અને એનો પ્રશ્નનો ઉત્તર એને આસપાસના વાતાવરણમાંથી, પારિવારિક જીવનમાંથી, સમાજ જીવનમાંથી કે અસ્તિત્વમાંથી એ શોધવાનો પ્રયત્ન કરતો હોય છે, જેવી જેની તીવ્રતા, જેવી જેની આવશ્યકતા. મારી તીવ્રતા થોડી છેલ્લા 3 વર્ષમાં વધી ગઈ, અને એ પ્રશ્નોનો ભાર જીરવવો મારા માટે થોડો મુશ્કેલ થયો, અને એટલા માટે એ શોધ કરવી અનિવાર્ય થઈ. તો છેલ્લા 3 વર્ષમાં મેં આના જવાબો શોધવાના પ્રયત્ન કર્યા, અને પ્રયત્નમાં હું ક્યાંક પહોંચ્યો છું એના વિશે થોડા સમય પછી મને એવું લાગે છે કે આપણે વધારે વિગતે અથવા તો હું વધારે સ્પષ્ટતાથી એના વિશે વાત કરી શકીશ. આ પ્રશ્નોના ઉત્તર આપવાનો હું અધિકારી બનીશ એવું મને લાગે છે. ઓકે. અત્યારે એ યાત્રામાં છું. અચ્છા, હવે આ તો થઈ માનસિકતાની વાત, પણ પ્રશ્ન મૂળ તો આપણા બધાના મનમાં એ જ હોય કે ભાઈ કરે જ શું, બધું ઠીક છે યાર, કરે જ શું, રાઈટ, હે ને? કારણ કે આમાં કેવું થયું છે, એટલે જાડો સવાલ તો એ જ કે હા પણ કરો છો શું. હે, આપણને રેડિયો પર જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ને, આઈ એમ શ્યોર કે તમને પણ આ અનુભવ થયો જ હશે કે કોઈ પૂછે કે તમે શું કરો, તો આપણે કે હું રેડિયો જોકી છું. હા, એ તો બરાબર, કરો છો શું? હું કોઈ રેડિયો પર કામ કરું. હા, એ તો બરાબર, એ તો તમે શોખથી બોલતા હશો ને, કામ શું કરો છો? કામ શું કરો છો? અરે ભાઈ, આ બધા આરજેસ આ પ્રોબ્લેમ ફેસ કરે છે કે એમને ક્યારે. અચ્છા, એક બીજો પણ એક પ્રોબ્લેમ બધા રેડિયો જોકીઝ ફેસ કરતા હોય કે તમે ખરેખર લાઈવ બોલો, તમે રોજ લાઈવ બોલો. એટલે એ પણ ક્યારેક ઓડિયન્સને સમજાવવું કેટલું બધું અઘરું હતું એક જે તે સમય. રાઈટ. તો એવી જ રીતે આ પ્રશ્ન, અને આ પ્રશ્નનો સંદર્ભ હું સમજાવું ને તો એકચ્યુઅલી કેવું છે નિષાદ, કે આપણે જો માન લો કે કોઈના લગ્ન થવાના છે અને હજી પાત્ર મળ્યું નથી, પછી પાત્ર જ્યારે મળી જાય ત્યારે જ્યારે પોતાના મિત્રોને અથવા પોતાના વડીલોને, પોતાના સ્નેહીઓને જ્યારે આ વાત શેર કરે કે નક્કી થયું છે, તો પહેલો સવાલ શું આવે? પહેલો સવાલ શું હોય? સામેવાળો માણસ શું પૂછે? શું કરે છે? હે ને? એ પાત્ર જે મળ્યું છે, છોકરોને મળી ગયો એમ કે છોકરી મળી ગઈ, એ શું કરે છે? કરેક્ટ. ક્યારે એવો સવાલ આપણે પૂછે છે કે એનો સ્વભાવ કેવો છે? રાઈટ. એટલે આપણી માનસિકતામાં જ આખી આ વાત છે. કરો છો શું? કરો છો શું? બાળકને પણ આપણે છે ને
ઉંમરના એવા નાજુક તબક્કે આપણે આ સવાલ એના મનમાં રોપી દઈએ છીએ રાઈટ કે મોટા થઈને તારે શું કરવું છે. એને આપણે થોડું એક આવરણ પહેરાવીને પૂછે છે કે તારે મોટા થઈને શું બનવું છે. બરાબર છે. પણ એ બનવાની પાછળ પણ આપણે શું કરવું છે એવું જ પૂછતા હોઈએ છીએ, કારણ કે આપણા પૂછવાનો ભાવ એવો છે કે તારે મોટા થઈને શું કરવું છે. એટલા માટે એ જવાબ પણ એ જ રીતે આપે છે, કારણ કે બાળક પણ એ ભાવને પકડે છે કે આ એવું જ મને પૂછે છે કે મોટા થઈને તારે કેવી રીતે પૈસા કમાવાના છે. બરાબર છે. એટલે આપણી જે સામાજિક માનસિકતા છે ને એમાં ક્યાંક આ કરવાવાળો ભાગ બહુ મોટો છે. રાઈટ. હવે હું છેલ્લા થોડા સમયમાં એવું સમજ્યો છું કે એકચ્યુઅલી કરવાવાળો ભાગ બહુ નાનો છે, અને એનાથી મોટો ભાગ જે છે ને એ હું કેવો છું, હું શું છું, હું કેવો છું, હું શું વિચારું છું, એ છે. રાઈટ. અભિવ્યક્ત તો આટલું જ થાય છે. એકચ્યુઅલી પેલું હોલ છે, આ પાર્ટ છે. તો છેલ્લા 3 વર્ષમાં મેં કર્યું શું? અગેન તો આના માટે મેં શું કર્યું ખબર છે કે મેં ધ્યાન આપ્યું સંબંધો તરફ, કે જેને હું ચૂકી ગયો હતો. અચ્છા. ક્યાંક આપણે આપણી ધારી લીધેલી એક જે આભા છે, મેં મારા વિશે જ મારી એક ધારણા બાંધી હોય કે આ હું છું. હવે એ ધારણાને હું પાળી પોષીને પુષ્ટ કર્યા કરું, જેને પોપ્યુલર ડોમેનમાં ઈગો કહીએ છીએ આપણે. પણ એ એટલે દરેકની પોતપોતાના વિશેની એક માન્યતા છે, અને માન્યતાને સમૃદ્ધ કરવા માટે, વેલિડેટ કરવા માટે એ કંઈક ને કંઈક કર્યા જ કરીએ છીએ. સતત આપણે કર્યા જ કરીએ છીએ. જે પણ કંઈ કરીએ છીએ એકચ્યુઅલી આપણા વિશેની જે આપણી ધારણા છે એને પુષ્ટ કરવા માટે કરીએ છીએ. વાહ. તો મને એવું સમજાયું કે એવું કરવાના ચક્કરમાં હું જે છું, જેમના કારણે છું, જેમની સાથે રહીને છું, એમને તો હું ભૂલી ગયો છું, અથવા તો એમની સાથે છું, પણ એ સંબંધમાં જે મૂલ્ય નિહિત છે એ વેલ્યુને મેં ઓળખી નથી. એટલે મેં પહેલું કામ એ કર્યું કે ભાઈ એ સંબંધોને થોડો જીવવું. તો સૌથી અંગત સંબંધ આપણો પરિવાર છે, એટલે મારા પરિવારજનો સાથે મેં સમય ગાળવાનું પસંદ કર્યું. હવે એ સમય ગાળવો એ કોઈ એજન્ડા ડ્રીવન ઘટના નથી. હું મારી દીકરીની સાથે પથારીમાં પડ્યો કોઈ ગીતો ગાતો હોઉં, એ કોઈ એજન્ડા ડ્રીવન ઘટના નથી. ઓફકોર્સ. એ મને 8મી 9મી વાર્તા કીધા પછી પણ એમ કે હજી એક વાર્તા કહો, અને હું જોકા ખાતો હોઉં, અને હું ભરપૂર ઊંઘમાં એક પાત્રથી શરૂ કરીને કોઈ બીજા પાત્રમાં પહોંચી, મને ખબર પણ નથી કે મેં 3-4 વાર્તાઓ ભેગી કરી દીધી, કારણ કે હું અડધી ઊંઘમાં છું. અને પછી મને હલાવે, મને કે તમે શું બોલો છો, તમે શું કહો છો, જાગો, વાર્તા કહો. હવે આ જે છે આને હું કોઈ એજન્ડા ડ્રીવન ઘટના નથી, પણ આ એક ક્ષણ મેં એક્સપ્લેન કરી. કે પછી હું ઘરના નાનકડા બગીચામાં એમ નક્કી કર્યું એક દિવસ કે ચાલો હવે આપણે છે ને કોથમીર ઉગાડીએ, મેથી ઉગાડીએ, પાલક ઉગાડીએ, ટમાટર ઉગાડીએ, દૂધી ઉગાડીએ. અને પછી હું બાળકોને લઈને, પહેલાં તો હું બંને બાળકોને એમ કહું કે આપણે ખેતી કરવાના છે. તો એ કે ક્યાં કરવાનું છે? એવું કે આપણો બગીચો છે ને એમાંની લોન છે ને કાઢી નાખવાની અડધી. તો એ તો રડા રોડ ચાલુ થઈ જાય કે અમે નદી કે પર્વત ક્યાં રમીશું. નદી કે પર્વતમાં દોડવાનું જોઈએ, અહીંયા દોડવાનું નહીં થાય, તમે આ બધું કરી નાખશો તો. પછી હું કહું મજા આવશે તમને, તમે સમજો જ ખરા. આખી પ્રોસેસ એમને સમજાવવાની, ના સમજે પણ તે છતાં હું મારો વીંટો વાપરીને એવું કરી નાખું કે જ્યારે જુએ કે આ શું થઈ ગયું, એનો આઘાત, પાછી રડારોળ. પછી હું કહું ચાલો હવે આપણે રમશું. અને પછી સહજ રીતે મારા કંઈ પણ કીધા કર્યા વગર જે બાબતે એ રડારોળ કરતી હતી કે મારો બગીચો જતો રહ્યો, એ જ લોન નીકળી ગયેલી માટીમાં 2 બાળકો કાદવથી 1-2 કલાક રમ્યા કરે. અને પછી 2 કલાક પછી અમને કોઈ મજા આવે છે કે નહીં? આમાં ક્યાં જરૂર હતી ઘાસની? કેટલું કાદવથી રમ્યા, અને હું એમાં રમું. અને પછી એમ કહું કે ચલો હવે આની અંદર કંઈક ઉગાડશું. અને પછી અમે આ બધું જ જે મેં વર્ણન કર્યું એ બધાના કંઈ બીજ લાવ્યો હોઉં કે કંઈ પણ, એ બધું ઉગાડું. એ બાળકો મારી સાથે કરે.
અને હું એ જોઉં કે એ લોકો આંગળીઓથી સ્પર્શથી માટીને અનુભવી રહ્યા છે. એની અંદર જે જીવંતતા છે, એની અંદર જે ઉર્વરકતા છે, એ ઉર્વરકતાનો અનુભવ એમને એ બીજમાંથી અંકુર ફૂટે ત્યારે થાય છે. પોતે જ આવેલી વસ્તુ જ્યારે ઉગતી જુએ અને પછી એને જ્યારે એ પોતે જ લણે અને પછી હવે આટલી બધી મેથી, હવે તો કલ્પના ના કરી હોય કે આટલા જ એરિયામાં આટલી બધી મેથી થશે. પછી એમ આ તો આપણે ખાઈ નથી શકવાના, આપણે કેટલા ગોટા ખાઈશું ભાઈ મેથીના. એટલે હવે એનું કરવાનું શું? આ જે સમૃદ્ધિ છે એને વેચવાની છે. અને પછી એણે જ ઉગાડેલી ખેતી, એણે ઉગાડેલો પાક મેથી, એ જ્યારે અમે જુડીમાં બધી બનાવીએ, પછી હું મિત્રો પાસે જઉં અને મિત્રોને આપીએ, અને પછી એ જ્યારે એમના ઘરે મેથીના ગોટા બનાવીને ખાય કે શાક બનાવે કે જે બનાવે, અને પછી એમ કહે કે બહુ મજા પડી. આ જે તૃપ્તિ છે એ તૃપ્તિને મેં પૂરેપૂરી માણી. તો આ કરો છો, આ એક ભાગ છે. અચ્છા, આવું બહુ બધું કરું છું, રાઈટ. પણ એને કોઈ ચોકઠામાં બેસાડી શકાય એવું કશું જ નથી જે હું સ્પેશિયલ કરું છું. આ કોઈ પણ માણસ કરે જ છે. તો અત્યારે જે એક પેલો ટર્મ ચાલ્યો છે, સેલ્ફ લવ, સેલ્ફ પેમ્પરિંગ, જર્ની વિધિન, આવા બધા જે ટેગ્સ ને આવા બધા જે હેશટેગ્સ સાથે લોકો પોતાની સાથે વિતાવેલો સમય ડિફાઇન કરે છે, એવું કંઈક એને બહુ જોખમી માનું છું હું સમાજ માટે. એ જે સેલ્ફ લવ, એટલે તો આ બધું કહીશ ને તો મને એમ થશે કે લોકોને સાંભળવું નથી આવું કશું. મને વિશ્વાસ છે, ટ્રોલ થઈ જશે. ના, મને ધ્વનિત વિશ્વાસ છે કે આજે પણ એ વર્ગ છે જે તમારો મત અને તમારું મંતવ્ય જાણવા માટે ઉત્સુક છે. તમે અમદાવાદની સવારોને લગભગ 20 વર્ષ સુધી પોષી છે, પાઈ છે, અને તમારા અવાજ અને તમારા ઓપિનિયન્સથી એક પ્રકારનું જતન કર્યું છે. એટલે એક પેઢી તો ચોક્કસથી એ છે કે જે ધ્વનિત શું કહેવા માગે છે એ સાંભળવાને ઉત્સુક છે, આતુર છે. એટલે આઈ વુડ વોન્ટ કે તમે એ વાત ઉપર સહેજ પ્રકાશ તમારી રીતે તમને જે અનુકૂળ પડે એ પાડો જ. કારણ કે રેડિયોની બહુ મહાન સફર રહી છે તમારી. તમે ભલે તમારી રીતે તમને કદાચ એ જુદી અનુભૂતિ આપતી હશે, પણ અમે જે આ બાજુથી જોઈએ છે, ટેબલની આ બાજુથી, એને તો એ જર્ની, એ સફર એટલી બધી પ્રેરણાદાયી લાગે છે કે તમને સાંભળીને કેટલા બધા લોકો રેડિયોમાં જોડાવા માટે આવ્યા હશે, કેટલા બધા લોકોએ રેડિયો જોકી બનવું છે એવું વિચાર્યું હશે. આખા ગુજરાતમાં, અમદાવાદ જ નહીં, માત્ર આરજે ધ્વનિત ઇઝ અ બિગ શોટ, અથવા તો એક મોટું નામ છે રેડિયો જગતનું, પછી શહેરનું, પછી આપણી ભાષાનું, પછી આપણા સાહિત્યનું. એવું રેડિયો દ્વારા પ્રતિપાદિત જે થયું છે એમાં તમારા આ મતો અને મંતવ્યોનો બહુ મોટો ભાગ છે. એટલે એ પણ મારે જાણવું છે કે એ કેવી રીતે એ નિર્ણય લેવાયો કે જ્યારે તમે એમ કીધું કે બસ હવે અહીંયા આ અટકવાનો સમય છે, અહીંયા અટકવું છે, મારે અહીંથી આગળ નથી જવું. ભલે અહીંયાથી લુક્રેટિવ ખૂબ બધું છે, અહીંયાથી ખૂબ આગળ, હજી મહાન છે, હજી મોટું છે, હજી વધારે છે, પણ મને અહીંયા અટકી જવું છે અને મારે કદાચ આવું કંઈક કરવું છે. એટલે એ પણ પ્લીઝ જણાવો થોડું. એના વિશે પણ આપણે વાત કરીએ. એબ્સોલ્યુટલી. પણ મેં જેમ કહ્યું કે આ વાત રજૂ કરતા પહેલા મને એવું લાગે છે કે આપણે જે માધ્યમ થકી આ વાત રજૂ કરી રહ્યા છે ને, એ માધ્યમ આ વાતને પહોંચાડવામાં એટલું સબળ નહીં નીવડે. બસ ખાલી મારો આટલો કન્સર્ન છે, અને એટલા માટે જ હું પ્રસ્તુત નથી થતો. એટલા માટે હું સોશિયલ મીડિયા પર આવતો નથી. કારણ કે મારું અત્યાર સુધીનું જે માધ્યમ માટેનું જે મૂલ્યાંકન છે, એમાં મને એવું લાગે છે કે રૂબરૂમાં આજે હું અને આપણે બંને જણા બેસીને અંગત રીતે જે વાત કરીશું, અથવા તો અહીંયા જેટલા પણ લોકો આ રેકોર્ડિંગ કરી રહ્યા છે, આ એઝ અ યુનિટ આપણે જો માધ્યમ સિવાય આપણે આમ જ્યારે ફેસ ટુ ફેસ વાત કરીશું ને રૂબરૂ, ત્યારે તમારી જે ગ્રહણશીલતા છે, હું જે વાત કહી રહ્યો છું એને ગ્રહણ કરવાની તમારી એક એબિલિટી છે, એ એબિલિટી ઇન પર્સન જે આવે ને એ કદાચ માધ્યમથી એટલી નથી આવતી. તે છતાં માધ્યમનું મહત્વ છે. કરેક્ટ. માધ્યમનું મહત્વ છે લોકવ્યાપીકરણ. બરાબર, કોઈ પણ વાતને સાર્વત્રિક રીતે પહોંચાડવાનું, લોકવ્યાપીકરણ કરવાનું કામ. પણ એની માધ્યમની સાર્થકતા જો આપણે સમજીએ ને તો આપણે માધ્યમનો સદુપયોગ કરી શકીશું. અત્યારે જે થઈ રહ્યું છે એમાં હું માનું છું કે માધ્યમમાં જે તાકાત છે એ ક્ષીણ થઈ છે, કારણ કે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો
પહેલાં તો એના માટે માધ્યમને સમજવું પડે કે માધ્યમ ખરેખર શું છે. હવે એ એકેડેમિક વાત થઈ ગઈ આખી લાંબી, એ અત્યારે આપણે કરવા જઈશું તો કદાચ થોડું નીરસ થઈ જશે. એટલા માટે મને એવું લાગે છે કે એની વાત કરવી એ અનુચિત રહેશે આ સંવાદ દરમિયાન. તો એ તો આપણે અત્યારે સાઈડમાં મૂકીએ. તો એવું તો શું થયું કે હું માધ્યમથી જ અળગો થઈ ગયો, અથવા તો એવું તો શું થયું કે હું એમ કહું છું કે આ સામાજિક માધ્યમ અત્યારે જે છે સોશિયલ મીડિયા, એમાં મારે પ્રસ્તુત નથી થવું. તો કારણ કે મને તમે જેને સફળતા કહી રહ્યા છો એ સફળતા મને બહુ જ સબ્જેક્ટિવ લાગે છે. એક વ્યક્તિ માટે જે સફળતા હોય એ બીજા વ્યક્તિ માટે ન પણ હોય. તો આજે સેલ્ફ લવનો જે ટ્રેન્ડ છે ને કે ભાઈ હું માન લો કે મારી દુનિયામાં જતો રહું, અત્યારે જેમ કે આ છેલ્લા 3 વર્ષથી હું મારી દુનિયામાં જતો રહ્યો અને હું મારી રીતે એન્જોય કર્યા કરું, બરાબર? તો એ છે ને એક પ્રકારનું સ્વાર્થીપણું છે. અત્યારે આપણે છે ને એક બહુ જ સેલ્ફ સેન્ટર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ થઈ ગયા છીએ. એવી સોસાયટી છે આપણી કે જેમાં આપણે બધા એ વિચારને બહુ જ પ્રાધાન્ય આપી દીધું છે કે ભાઈ એની લાઈફ છે, એની ચોઈસ છે. આવું કહીએ છીએ ને આપણે, ભાઈ બધાની પોતપોતાની ચોઈસ છે. ભાઈ ધ્વનિતની પોતાની ચોઈસ છે, એને ના કરો તો ના કરે, કહીએ છીએ આપણે આવું, બરાબર? જ્યારે મારા રિટાયરમેન્ટના ડિસ્કશનમાં જ્યારે જતી હોય વાત સોશિયલી, તો મને ખબર શું થતું એમ. રાઈટ. છેવટે આવી વાત આવીને ઊભી રહે, ભાઈ એની પર્સનલ ચોઈસ છે. રાઈટ. આટલા વર્ષો એને મહેનત કરી છે, એને જે કરવું એ કરે. આવું આપણે કહીએ છીએ. હું પર્સનલી એવું માનું છું કે એવું નથી. એકચ્યુઅલી દરેકે દરેક વ્યક્તિ છે ને એ અનુબંધથી, સામાજિકતાથી જોડાયેલો છે. હું જેટલું પણ આપણે આજે કો એક્ઝિસ્ટન્સમાં જે છીએ એમાં હું જેટલું પણ એનાથી જુદી દિશામાં જવાનો પ્રયત્ન કરું એનાથી સરવાળે બધાને નુકસાન છે. ફોર એક્ઝામ્પલ, અને આપણે એને થોડું જાડું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ હું એક ઝાડ કાપું તો હું કહું મારા આંગણાનું ઝાડ છે, ભાઈ મારે જે કરવું એ કરું. રાઈટ રાઈટ. બાજુવાળો એમ વિચારતો કે યાર આટલું સરસ ઝાડ હતું, કેટલી સરસ ખિસકોલીઓ એમાં આવતી હતી, કેટલા સરસ પંખીઓએ માળા મૂક્યા હતા, આ ઝાડને કારણે આપણને બધાને કેવો છાંયડો મળતો હતો, એવું બાજુવાળો વિચારે છે. પણ જેના આંગણામાં ઝાડ છે કે મારા આંગણામાં મારે જે કરવું એ કરું. રાઈટ. તમારે નહીં આવવાનું, મારે ત્યાં પાંદડા ખરે, તમારે ત્યાં તમારો માણસ સાફ કરવા આવે છે, તમે સાફ કરવા આવશો. મારું ઝાડ છે, મારે જે કરવું એ કરું. હવે મને એમ કહો કે ઝાડની માલિકી મારી છે, જેના આંગણામાં છે એની છે, કે એ ઝાડ સહિયારું છે? કોઈના પણ આંગણાનું ઝાડ એ એનું છે કે મારું ને તમારું એ છે? કરેક્ટ છે કે નથી? છે. તો આપણે છે ને મારું તારું મારું તારું મારું તારું કરીને એક એવી ગજબ દુનિયા ઊભી કરી છે કે જેમાં એકબીજાની સાથે સંવાદિતાથી જીવી શકાય એવા કોઈ સ્થળે આપણે પહોંચતા જ નથી. આપણને એવું લાગે છે કે વિવાદ જ છે જીવન, કોઈ સંબંધમાં સુખી થઈ જ ના શકાય, કોમ્પ્રોમાઇઝ જ બધું છે. સુખી થવાનો રસ્તો શું કે કોમ્પ્રોમાઇઝ. આપણે એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘરની અંદર ફેમિલી વોર્મિંગ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ, આ બે એક્સ્ટ્રીમમાં આપણે જીવીએ છીએ. રાઈટ. અને આપણને એવું લાગે કે આવું જ હોય એમ, આના સિવાયની તો દુનિયા હોય જ ના શકે. એ તો ખાલી કલ્પનામાં હોય, એ તો યુટોપિયા છે. થોડીક બધા સંબંધો સારા થઈ જાય, થોડી બધા સંબંધોમાં સુખથી જીવી શકે, થોડીક એમ કે થોડીક એમ ઝાડ લગાવવાથી કે થોડીક પ્રકૃતિ સંતુલનમાં આવી જાય. એવું તો કેવી રીતે થશે? બધા સમજદાર થોડી થઈ જશે. હું થઈ, ચલો આવું એક આર્ગ્યુમેન્ટ, હું સમજદાર થઈ જઈશ, બધા થોડી થઈ જશે. રાઈટ. એવું તો ક્યારેય થશે? રાઈટ. એટલે ના થાય. એનો મતલબ શું કે એક ને એક દિવસ આપણે બધા બિગ બેંગમાંથી આવ્યા અને આપણે બધા ગમે ત્યારે પૂરા થઈ જશું એમ. કોઈ બી ગમે ત્યારે પેલું બટન દબાવશે અને ન્યુક્લિયર બોમ્બ. રાઈટ. આવી બધી કલ્પનાઓ આપણી ચાલે છે. આ છે ને અનિશ્ચયતા, અસ્થિરતાની કલ્પનાઓ છે. અને એને કારણે, આવી બધી કલ્પનાઓને કારણે યાર અત્યારે જે પેલું કેવો ટ્રેન્ડ છે કોવિડ પછી, રાઈટ, કે તમે લુવ્ર મ્યુઝિયમમાં પેરિસમાં જાઓ તો ત્યાં મોનાલિસાના ફોટોની બહાર સેલ્ફી લેવા માટે પડાપડી ખૂબ બધી ભીડ જોવા મળે. અને લોકો આમ ઘાંઘા થઈને આમ મોનાલિસા ક્યાં, પણ એનો ફોટો લઈ લેવો છે અને એ ફોટો ચડાવી દેવો છે મારે સોશિયલ મીડિયા પર, અને એનાથી મારે કોઈ વેલિડેશન મેળવવું છે. રાઈટ. આવું જ આપણે કોઈ નવા કપડાં લઈને
કે નવી હેરસ્ટાઇલ કરીને, કે નવી ગાડી લઈને, કે નવું ઘર લઈને દુનિયાને બતાવવા માટેના અભરખામાં કંઈક ને કંઈક એવું કર્યા જ કરીએ છીએ જેનાથી એ પત્યા પછી છે ને કોઈ સંતુષ્ટિ નથી. આજે માન લો કે મેં બતાવી દીધું, એના પછી શું? એના પછી કોઈ તૃપ્તિ છે? તો એ કરવાના ચક્કરમાં માણસ એટલું બધો સેલ્ફિશ જે સોલો ટ્રાવેલ, સેલ્ફ લવ. હવે આ હું કેમ આમ કહું છું કે આ માધ્યમ પર જેવું મૂકીશું એટલે લોકો આપણને આ વાતે ટોકે તમે યાર, એટલે મેં કહ્યું મારે આમાં પડવું જ નથી, હમણાં નથી પડવું. પણ તે છતાં તમે આ પૂછ્યું જ છે એટલે મારે કહેવું તો પડશે જ. તો મૂળ મુદ્દો આ છે કે આવું કરવાના ચક્કરમાં આપણે પ્રકૃતિનું અસંતુલન, પરિવારમાં અસંતુલન, સમાજમાં અસંતુલન અને અંદર પણ કોઈ તૃપ્તિ નથી. ધ્યાનથી જોઈએ તો એનાથી કોઈ બહુ મોટી સંતુષ્ટિ નથી. હા, એક અનુભવ તમને મળ્યો હશે એનાથી. આજે હું એવું નક્કી કરું કે બેકપેક કરીને મારે એકલા જવું છે અને હું ચાલતો, માન લો કે હું એવું વિચારું કે મારે સોલો ટ્રાવેલ કરવું છે, તો હું કરું મારા અનુભવ માટે, મારી સમજણ કેળવવા માટે થઈને કરવું એ જુદું, અને દુનિયાને બતાવવા માટે થઈને કરવું એ જુદું. હવે આપણે આપણી અંદર ચકાસવું પડે કે હું ખરેખર મારા માટે કરું છું કે હું કંઈક સાબિત કરવા માટે કરું છું. હું જે પણ ભણું છું, હું જે પણ કામ કરું છું, હું દુનિયામાં જે રીતે સામાજિક રીતે જે રીતે પ્રસ્તુત થાઉં છું, એ હું મારા માટે, મારી કોઈ તૃપ્તિ માટે કરું છું કે હું બીજાને કંઈ દેખાડવા માટે કરું છું. સો રેડિયો છોડ્યા પછી તમે જે કરો છો એ તમારી પોતાની તૃપ્તિ છે? હા, તમારો પોતાનો સંતોષ છે? અને એનો અભાવ એ માધ્યમ પર વધી ગયો તો એટલે છોડવાની ઈચ્છા થઈ? એટલા અઘરા સવાલો છે આ, ને મારી પાસે એના સ્પષ્ટ જવાબો છે, પણ મને ખબર નથી કે જવાબને તમે કેવી રીતે મૂલવશો. હું પ્રયત્ન કરીશ કે આનો બિલકુલ એક સીધો સાદો સરળ રીતે સમજી શકાય એવો જવાબ આપું. રેડિયોની યાત્રામાં મેં જે પણ કંઈ કામ કર્યું, જ્યારે સાર્થક કામ થતું ને ત્યારે મને અંદરથી એક પ્રકારનો સંતોષ થતો. જેટલી વાર મારે કોઈ નિરર્થક કામ કરવાનું આવ્યું એટલી વાર મને એમ થતું કે આવું કેમ કરું છું, આવું કેમ કરવું પડે છે. હવે નિરર્થક કામ એટલે શું? જે ગીત મને અરુચિકર લાગતું હોય, મને એવું લાગતું હોય કે આ શ્રોતાની રુચિને પોષણ આપે એવું ગીત સંગીત તો નથી એમ. બરાબર. આ કંઈક વધારે પડતી આછકલાઈ છે આમાં. હવે એ મારે ના વગાડવું હોય, પણ સામાજિક રીતે એ સ્વીકૃત હોય કે માન લો કે એ ગીતમાં દ્વિઅર્થી ગીત છે, અથવા તો ગાળો છે, અથવા તો કંઈક એ પ્રકારનું સંગીત છે જે કર્કશ છે અને સવારના શોમાં વાગવાનું છે, પણ એ સ્વીકૃત છે, એ લોકપ્રિય છે. તો મારે મારી જાતને મનાવી લેવી પડતી હતી એ વખતે કે ભાઈ હું એક કોમર્શિયલ માધ્યમમાં કામ કરું છું. કોમર્શિયલ માધ્યમની અમુક એને એક મર્યાદાઓ છે, એને એક ડાયનેમિક્સ છે, અને હું એનો એક નાનો ભાગ છું. આને હું ઓન નથી કરતો, આ મારું માધ્યમ નથી એમ. હું માધ્યમનો એક અંશ છું અને મારે એ માધ્યમનો ભાગ રૂપે એક પ્રસ્તુતિ કરવાની છે, અને શ્રોતાઓની આવશ્યકતા છે, આ એમને આ જોઈએ છે. એટલા માટે તો આ જે પોપ્યુલર ડોમેન છે એની અંદર આવી ફિલ્મો ચાલે છે, એની અંદર આ બધું ચાલે છે, અને મારે વગાડવું જ રહ્યું. તો એટલા માટે હું વગાડી દઉં, પણ અંદરથી એક અસંતોષ હોય. મને અંદરથી એમ થાય કે આ મેં ખોટું પીરસ્યું એમ. મારું કામ, હું પીરસણીયો છું, મારું કામ તમારા સ્વાસ્થ્યને અનુરૂપ આહાર પીરસવાનું છે. રાઈટ. રેડિયો પર. રાઈટ. તો હું એક તો વિચાર પ્રસ્તુત કરું છું, અને પછી એ વિચારને આનુષંગિક બીજા એના જે એલિમેન્ટ્સ છે શોની અંદર એ પણ છે. તો મને એવું સમય જતાં એવું લાગવા લાગ્યું કે એક તો આ કામનો જે મૂળ સંતોષ હતો કે જેમાં સર્જનાત્મકતાનો આનંદ હતો, એ ક્યાંક કોરાણે મુકાય અને એની ઉપર વ્યાવસાયિકતાનો ભાર વધી જાય, એટલે કોમર્શિયલ પ્રેશર વધી જાય કે મારે કોઈ ક્લાયન્ટ વિશે કંઈક બોલવાનું છે, કે મારે સમય જતાં તો એવું થવા લાગ્યું કે રેડિયો અને સોશિયલ મીડિયા બંને ઇન્ટિગ્રેટ થવા લાગ્યા. કરેક્ટ. બરાબર. એટલે એક સમય એવું લાગ્યું કે મને આ બહુ ક્રૂડ સેન્સમાં જ આ મૂકી રહ્યો છું આખી વાત. મને એવું લાગ્યું કે યાર હું કંઈ વેચવા માટે બેઠેલો ફેરીઓ થોડી છું, હું તો રેડિયો જોકી છું એમ. હું કોઈ બિઝનેસમેન નથી, હું કોઈ વ્યાપાર કરવા નથી આવ્યો, હું તો સંવાદ કરવા આવ્યો છું, હું અભિવ્યક્ત થવા આવ્યો હતો. અભિવ્યક્તિના ક્રમમાં સાથે સાથે લોકપ્રિયતા એની સાથે જોડાઈ, પણ એ કંઈ લક્ષ્ય નહોતું એકચ્યુઅલી. તમે જ્યારે વાતની શરૂઆત કરી ત્યારે તમે મને કહ્યું ને કે જ્યારે તમે આ માધ્યમમાં આવવાના હતા કે બીજા અન્ય લોકો પણ આ માધ્યમમાં જોડાવા માંગતા હોય, ત્યારે એમને એમ હોય કે ધ્વનિત
અથવા તો બીજા જેટલા પણ આવા લોકપ્રિય લોકો રહ્યા છે એ જે નામ છે એમના જેવું કામ કરવું છે અથવા તો ત્યાં સુધી પહોંચવું છે કે જે પણ કંઈ લક્ષ્ય કોઈ ધારે. બિલકુલ. હું એમ કહ્યું કે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આવું કોઈ લક્ષ્ય નહોતું. રાઈટ. અમે કામ માટે કામ કરતા હતા. બિલકુલ. કામના આનંદ માટે કામ કરતા હતા. હું નવા જેટલા મારા વિદ્યાર્થીઓ બધાને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમારું લક્ષ્ય જે છે એ કામ છે. તમારું લક્ષ્ય લોકપ્રિયતા નથી. લોકપ્રિયતા એ એની બાય પ્રોડક્ટ છે. એનાથી મળવાની હશે તો મળશે, નહીં મળવાની હોય તોય કંઈ વાંધો નહીં, પહેલા કામ પર તો ફોકસ કરો. બિલકુલ. હે ને? Popularity is not the ultimate outcome. Ultimate outcome is whether you are happy or not. Absolutely. Whether you are satisfied. Now, હવે તમારું સેટિસ્ફેક્શનનું ધરાતલ જ જો તુલન જ એ જગ્યાએ થતું હશે કે માત્ર પૈસો અથવા તો માત્ર ફેમ અથવા માત્ર ફોલોઅર્સ, માત્ર વેલિડેશન. જો મારું લક્ષ્ય હોય તો હું એ કામ કરું. મારું લક્ષ્ય જે નહોતું રહ્યું. બરાબર છે. કારણ કે પહેલાં પણ શરૂઆત એનાથી નહોતી થઈ. હા, વચ્ચે મારાથી કદાચ હું માનું છું કે હું પણ ભટક્યો હોઈશ. એવો સમય આવ્યો જ હશે કે જ્યારે મારું ધ્યાન પણ ભટક્યું હોય, મારી જીભ પણ લપસી હોય અને હું પણ ચડી ગયો હોઉં. આ સંભવ છે. અને હું પાછો વળીને જોઉં છું ત્યારે મને એવા ઇન્સ્ટન્સીસ દેખાય પણ છે કે જ્યારે મારી અંદર કોઈ એક ખાસ પ્રકારનો અભિમાન, અહંકાર હોય, હું એ રીતે લોકો સાથે પ્રસ્તુત થયો, મારા સાથે કામ કરનારા લોકો સાથે અથવા તો મારી ટીમના જે લોકો હોય એમની સાથે અથવા તો મારા લિસનર્સ સાથે પણ ક્યારેક આવું થયું હશે. પણ અંદર ખાને છે ને, આઈ હેવ નેવર ટેકન માય લિસનર્સ ફોર ગ્રાન્ટેડ. કરેક્ટ. બરાબર. મેં ક્યારે ઉપેક્ષા નથી કરી. કારણ કે મારા માટે પહેલાં મારા શ્રોતાઓ હતા. મને અંદર મારો શો પૂરો થાય ને મને અંદરથી એમ એક અવાજ આવે કે આજે મેં મારા કામ સાથે ન્યાય કર્યો કે ના કર્યો, મારા શ્રોતા સાથે મેં ન્યાય કર્યો કે ના કર્યો. એ મને 10 મિનિટ પણ સાંભળે, 1 મિનિટ પણ સાંભળે, તો 1 મિનિટમાં મેં એને કંઈ વિચાર પ્રેરક વાત અથવા તો એને અંદરથી સંતોષ થાય એવું કંઈ આપ્યું કે ના આપ્યું, કે મેં કંઈ ઉપર છેલ્લી વાતો કરીને પતાવી દીધું એમ. તો ઉપર છેલ્લી વાતો કરીને પતાવી દીધું તો પછી મેં પૈસા માટે કામ કર્યું. તો મેં કામ માટે કામ નથી કર્યું. જે કામ માટે હું આવ્યો તો એ કામ મેં નથી કર્યું. તો આ દ્વંદ સતત રહ્યો. હા, એટલે એક સમય એવો આવવા લાગ્યો કે જ્યારે મને એમ થયું કે હું કોઈ પ્રોડક્ટ વેચવા માટે આવેલી વ્યક્તિ નથી, પહેલી વસ્તુ, અને હું પોતે કોમોડિટી નથી. અચ્છા. આઈ સ્ટોપ લુકિંગ એટ માય સેલ્ફ એઝ અ કોમોડિટી. રાઈટ. આઈ એમ નોટ હિયર ટુ સેલ માય સેલ્ફ. રાઈટ. હું મારી જાતને વેચવા નથી આવ્યો. એટલે હું સોશિયલ મીડિયા, લોકો પૂછે કે ઇન્ફ્લુએન્સર અથવા તમે એક પોસ્ટના કેટલા રૂપિયા લો. મેં કીધું મારે કાંઈ નથી કરવું આવું ભાઈ. આઈ એમ નોટ હિયર ટુ સેલ એનીથિંગ. મારું કોઈ બિઝનેસ કાર્ડ નહીં, એની ઉપર કોઈ ભાવ નહીં. આ મારો ભાવ નથી. હું કોઈ જુદા ભાવથી અભિવ્યક્ત થવા માંગુ છું. એટલે રેડિયો ત્યાં સુધી, કારણ કે તમે બેસ્ટ ડેઝ જોયા છે, એઝ યુ સેડ કે રેડિયો જ્યારે આકાશવાણીના એક સરકારી ધારાધોરણ કે એની વ્યાખ્યામાંથી વ્યાવસાયિક બન્યો, થોડો વધારે કમર્શિયલ થયો અને આપણી પાસે FM સ્ટેશન્સ આવ્યા અને બહુ શરૂઆતના તબક્કામાં તમે રેડિયો સાથે સંકળાયા અને સાવ જુદી રીતની અભિવ્યક્તિની એ દુનિયા હતી, એ સમય હતો અને તમે ત્યાં એકદમ वो कहते हैं ना जैसे सही समय पर सही जगह पे, એવા કોઈક ઢાંચામાં તમે ગોઠવાયા અને તમે બેસ્ટ ડેઝ જોયા છે જ્યારે તમે કોઈક આપેલો વિચાર કે તમે કરેલી કોઈક એક્ટિવિટી કે એક્ઝિક્યુશન આ શહેરે અને બાકીના લિસનર્સે ઉપાડી લીધું હોય. દોમ સાહેબી તો ખરી જ, પણ એ સિવાય પણ એ દમામ હતો. આરજેસ નીકળે ને તમારે બાઉન્સર્સ પણ ક્યારેક રાખવા પડતા ઇવેન્ટ્સમાં અને તમારે આસપાસ 2 જણાને રાખવા પડતા કે કારણ કે ભીડ તમને ઘેરી વળતી. ત્યાંથી લઈને તમે એ તબક્કે છોડ્યું જ્યારે રેડિયો એના ફરીથી કદાચ સ્ટ્રગલિંગ દિવસો જોઈ રહ્યો હતો કે આરજેસ મોટે ભાગે સોશિયલ નેટવર્કિંગ ઉપર એક્ટિવ થવા માંડ્યા હતા, થઈ રહ્યા હતા, થઈ ગયા હતા. એમની ઉપર પેલું મેનેજમેન્ટનું પણ પ્રેશર હતું કે થોડા વ્યૂઝ, થોડા નંબર્સ, થોડા ફોલોઅર્સ, થોડા લાઇક્સ વધારે લાવો. એમની બેઝિક એમની જે પેલું શું કહેવાય છે એની જવાબદારીઓ છે એમાં પણ હવે સોશિયલ નેટવર્કિંગ ઉમેરાયું હતું અને રેડિયોનું જે એક આખું ચામ હતો એ ક્યાંક ઓછો થઈ રહ્યો હતો. આ બધા દ્વંદના કારણે તમે છોડ્યું એ દિવસથી લઈને આ દિવસનું તમે રેડિયોનું એક ડિક્લિનેશન જોયું છે, એક પ્રકારનો ગ્રાફ નીચે આવતો જોયો ને એવું બધું કાંઈ થયું ને? પ્રશ્ન સમજી ગયો આપનો. નૈષદ,
એક જ નિર્ણયને 360 ડિગ્રી એંગલથી જોઈ શકાય. બરાબર. એને એક જોઈ શકાય કે માધ્યમના દૃષ્ટિકોણથી જોઈએ કે માધ્યમનું શું થયું. એક જોઈ શકાય કે કામ કરવાનું સ્વરૂપ બદલાયું. એક જોઈ શકાય કે શ્રોતાઓનો મિજાજ બદલાયો. એક જોઈ શકાય કે શ્રોતાઓની આવશ્યકતા બદલાઈ. એક જોઈ શકાય કે સામાજિક રીતે ધ્યાન નામની એક ઘટના છે, ધ્યાન, એ ધ્યાન જ જતું રહ્યું. કરેક્ટ. એટલે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો 2004નો સમય હું જોઉં કે જ્યારે હું ઇવનિંગ શો કરતો 2004-05માં, ત્યારે 45 સેકન્ડની એક લિંક હું કરતો. 2 ગીતો વચ્ચે રેડિયો જોકી જે બોલે એને લિંક કહેવાય ટેકનિકલ ટર્મમાં. તો એક ગીત પૂરું થયું અને બીજું ગીત શરૂ થયું, એની વચ્ચે હું 45 સેકન્ડ બોલ્યો. 46 બોલવું અલાઉડ નહોતું. રાઈટ. 47મી સેકન્ડ ના થઈ શકે, 45ની અંદર જ બોલવાનું. એરચેકમાં પ્રોગ્રામિંગ એડ લડી કાઢે. તો એ 45 સેકન્ડની ઇમ્પેક્ટ હતી. રાઈટ. હું કોઈ ટાઈમ ચેક આપતો તો એ 15 સેકન્ડનો હોય, કે હું કોઈ વેધર અપડેટ આપું તો એ 15-20 સેકન્ડની હોય, કે ક્રિકેટ અપડેટ આપું તો મેક્સિમમ 20-25 સેકન્ડની હોય. હવે 20-25 સેકન્ડમાં ભારોભાર ક્રિએટિવિટી, કે સાંભળનારને એમ થઈ જાય કે આવી ક્રિકેટ અપડેટ તો કોઈ દિવસ સાંભળી નથી, આવી ટ્રાફિક અપડેટ તો કોઈ દિવસ સાંભળી નથી, વેધર વિશે આ રીતે પણ વાત થઈ શકે આવું તો સાંભળ્યું નથી. કોઈ ટાઈમ ચેક જેવી, મતલબ મારે તમને ખાલી ટાઈમ જ કહેવાનો છે. એમાં હું શું ક્રિએટિવ કરું જેનાથી તમને ટાઈમ વિશે સાંભળવાની મજા આવે. એ 15-20 સેકન્ડ. એ 15-20 સેકન્ડમાં શું બોલવું છે એ વિશે વિચારવા માટે હું અડધો કલાક આપું. અડધો કલાક સુધી હું વિચારતો કે આની અંદર એવું તો શું બોલું કે જેમાં સાંભળનારને મજા પડી જાય. તો એ 15-20 સેકન્ડનું વજન હતું. એમાં જે બોલાયેલો શબ્દ છે એ યાદ રહેતો લોકોને. પછી એક સમય આવ્યો સામાજિક રીતે કે ધ્યાન છે ને જતું રહ્યું. જે પહેલા સાંભળવામાં ધ્યાન હતું ને એ જતું રહ્યું. એટલે હવે જે એબિલિટી ટુ લિસન છે એ ઘટી ગઈ અને ક્યાંક ને ક્યાંક બોલકાપણું વધી ગયું. એટલે હવે જેમ કે ઘેર ઘેર બ્રોડકાસ્ટર્સ છે, બધાને કંઈક કહી જ દેવું છે, બધાને. પહેલાં એવું હતું નહીં, પહેલાં તક પણ નહોતી, પણ જ્યારે તક નહોતી ત્યારે ધ્યાન સાંભળવામાં રહેતું હતું. હવે સાંભળવામાં ધ્યાન ઓછું અને સતત આપણા પરિચિતો વચ્ચેનો સંવાદ પણ જ્યારે જોઈએ, મિત્રો બેઠા હોય, ઘરના લોકો બેઠા હોય, ત્યારે બોલવામાં ધ્યાન વધારે છે, સાંભળવામાં ધ્યાન ઓછું છે. રાઈટ. આ એક એંગલ થયો ખાલી. બરાબર છે, બરાબર છે. આવા હું 360 ગણાવી શકું. હવે આ તો વ્યાવસાયિક થયા, હવે અંગત જોઈએ. હવે કે ચલો અંગત શું છે, આખી વાત ચલો વ્યાવસાયિક તો સમજીએ આપણે કે ભાઈ માધ્યમ છે, બદલાયા કરે, સમાજ એની જરૂરિયાત બદલાયા કરે ને આપણે એને અનુકૂળ થઈને પછી આપણું ઘર ચલાવતા હોઈએ. આ મૂળ વાત છે. પણ અંગત રીતે શું થયું કે મારી યાત્રામાં પહેલેથી જ આ સાર્થકતાને લઈને બહુ મોટા પ્રશ્નો હતા મને, કે હું જે કરું છું એ સાર્થક છે કે નહીં. તો મને છે ને કહેતા થોડું એવું થાય છે કે આ કેવી રીતે કહેવાનું, પણ મને એમ થતું કે આ ઠીક છે, આમાં કંઈ માની લો કે હું એક એવો શો કરીને આવ્યો છું કે જેમાં બહુ જ બધા લોકો હતા. તમે બાઉન્સર્સની વાત કરીને આસપાસ આટલા બધા લોકો છે ને એનું એક કેફ છે એમ, બરાબર, કે તમે એવી જગ્યાએ જઈને આવ્યા જ્યાં બધા જ લોકોને તમારી સાથે ફોટા પડાવવા છે અને બધાને તમારી સાથે વાતો કરવી છે અને બધાને મતલબ તમારી સાથે કંઈક જોડાઈ જવું છે, એવું કંઈક થયું છે કે જેને કારણે તમારું આકર્ષણ છે બધાને. એના પછી હું જ્યારે ઘરે પહોંચું છું અને હું મારી જાત સાથે છું, ત્યારે એક અજબ ખાલીપો છે. અને ખાલીપો કોઈ વસ્તુથી ભરાય એમ નથી. અને આમાં હું કોઈ ડિપ્રેસિવ કે વિષાદવાળી વાત નથી કરી રહ્યો, આ કોઈ એવી કોઈ અવસાદ નથી આ વાતમાં, પણ હું ડિસ્ટિંક્ટિવલી જોઈ શકતો હતો કે આ કામ, એની સાથે જોડાયેલા જેટલા પણ પરિમાણ છે કે જેને હું તૃપ્તિના એંગલથી જોઈ શકું, ધન, પદ, પાવર, અને એની સાથે જોડાયેલું જેટલું પણ ઐશ્વર્ય છે કે જેને તમે વેલિડેશનના રૂપમાં સોશિયલ મીડિયા પર આજકાલ લોકો ફોલોઅર્સના રૂપમાં, કે જે આ જ રીતે કે લોકો મને આટલું માન પાન આપે, આ બધું જ જે છે, આ બધું એ તો એની જગ્યાએ જ હતું. પણ એના સિવાયનો એક ભાગ જે સાવ ખાલી છે, જેના આની સાથે કોઈ લેવા દેવા જ નથી. એમાં મૂળ પ્રશ્ન છે કે આ ઠીક છે, આ બધું તો બરાબર છે, પણ અહીંયા કેમ આવ્યા છે અને કરવાનું શું છે? આવું જ બધું કરવાનું છે? આ જ લાઈફ છે? ખરેખર શું છે? હું કોણ છું?
અહીંયા કેમ છું, મારે શું કરવાનું છે, આ મારા મૂળભૂત પ્રશ્નો પહેલેથી જ હતા અને એનો મને જવાબ આમાંથી મળતો નહોતો. આ બધું મેં કર્યું. કેમ? કારણ કે એક યાત્રાનો ભાગ હતું. મારી એક જર્ની રહી છે જેમાં મેં જેમ કહ્યું એમ કે જ્યારે શરૂઆત કરી ત્યારે મારે અભિવ્યક્ત થવું હતું. અભિવ્યક્ત થતાં એની સાથે જોડાયેલા બીજા લાભ મળવા લાગ્યા. લાભ મળતા પોતાના વિશે એક ઇમેજ ઘડી. પોતાના વિશે જે ઇમેજ ઘડી એ ઇમેજનું પ્રોજેક્શન સતત કર્યું. એ ઇમેજના પ્રોજેક્શનથી હું પ્રસ્તુત કર્યા કર્યું. એને પાળી પોષીને બહુ મોટી પણ કરી. પછી એક ફુગ્ગો છે, આ ફુગ્ગો ફૂટી જાય પછી શું, એના સિવાયનું છે. એટલે મને આ જે રૂપ બળ ધનપદવાળી જે વાત હતી એમાં જે ખાલીપો છે ને, એમાં જે ખોખલાપણું છે, એની જે નિરર્થકતા છે એ મને સ્પષ્ટ દેખાતી હતી. તો આ પેલો જે તમે કહો છો, જેને તમે એ કીધું કે કદાચ એને આપણે ઈગો કહીએ છીએ, એ સફળતા, એ મોટો બબલ જેમાં તમે ઘેરાઈ ગયા હતા ને સ્વાભાવિક રીતે સમજાતું ના હોય ત્યારે કદાચ એ રૂપના અંબાર જેવું લાગે, સુંદર લાગે, બહુ સમૃદ્ધ લાગે. બસ એ સફળતાના કેફમાં જ મૂવી એ થઈ ગઈ, 2 મૂવીઝ થઈ ગઈ અને તમે એવું વિચાર્યું કે ધ્વનિ તો લઈ આવશે ક્રાઉડ અને સફળ તો હું ત્યાં પણ થઈ જ જઈશ, બીકોઝ પીપલ લવ મી. થઈ જ જઈશ એવું તો કોઈ હતું જ નહીં. હવે હું આને આખી વાતને એ રીતે જોઉં છું કે છે ને, એ જ દોર હતો જ્યારે તમે તમારી ઇમેજને ઘડીતી ને તમને એમ થયું કે મૂવી પણ કરું. ના, હું તમને કહું એક્ઝેક્ટલી શું થયું. મારા બ્રોડકાસ્ટિંગની એક ખાસિયત રહી છે. હવે હું પાછો વળીને જ્યારે જોઉં ત્યારે મને સમજાય છે કે ટ્રેન્ડ આવે ને એ પહેલાં હું એને પારખી લેતો હતો. અને કોઈ પણ પ્રવાહ હોય એ પ્રવાહ શરૂ થતાં પહેલાં મને એનો અંદાજો રહેતો હતો કે હવે આવું થવાનું છે. એટલે પ્રવાહની ઉપર સવાર થવું અને એના પર નાવડી ચલાવવી એ મારા માટે સહેલું હતું. પ્રવાહ જ્યારે આવે ત્યારે ભલે હું અત્યારે સોશિયલ મીડિયાને ગમે એટલું નકારતો હોઉં, સોશિયલ મીડિયાના શરૂઆતના જે દિવસો છે એમાં હું એની પર બિલકુલ ચડી ગયો હતો. મારી કંપનીમાં કોઈને ખબર નહોતી કે આવી કોઈ ઘટના છે. મેં પહેલી વાર જ્યારે જઈને કીધું ને કે મારા ફેસબુક નામની આવી કોઈ ઘટના છે અને મારા ફેસબુક પર 50,000 ફોલોઅર્સ છે, ત્યારે બધા કે આ શું છે, આવું કંઈ હોય એમ. લોકો એ વખતે અંદાજ પણ નહોતો એમ. તો હું એવું જોઉં છું કે કંઈક ઇનબિલ્ટ એવું હતું મારી અંદર, ઇન્ટ્યુટિવ, કે જેમાં આ તો ખાલી એક સોશિયલ મીડિયાની વાત થઈ, પણ એ સિવાય પણ સંગીતનો એક પ્રવાહ છે. સંગીતનો એક કયા પ્રકારનું સંગીત બને છે, કયા પ્રકારના મિજાજના ગીતો આવે છે, તો ટ્રેન્ડ ક્રિએટ થાય. બરાબર, માન લો કે સૂફી મ્યુઝિકનો ટ્રેન્ડ ક્રિએટ થયો. હવે ટ્રેન્ડ ક્રિએટ થવાનો એની પહેલાં મને અંદાજો આવી જતો કે આવું થવાનું છે. રાઈટ, આવું એક બરાબર છે. એક અંદરનો એક અવાજ હોય, એક અંદરની એક ઇન્ટ્યુશન હોય. તો એ જ રીતે માની લો કે હું એમ કહું, એવા દિવસોમાં તમને લઈ જાઉં કે જ્યારે મેં એમ કીધું કે યાર છે ને આપણે સેવ ધ સ્પેરો કેમ્પેન કરીએ એમ. તો બધા જેટલા પણ લોકોએ આ વાત સાંભળી મારી કંપનીમાં, બધા લોકો કે આનું ચસકી ગયું લાગે છે. મને મોઢે નહોતા કહી શકતા, પણ યાર શું ચકલી બચાવો ને કે શું વાત કરે, મતલબ કોઈ રેડિયો જોકી એમ કે ચકલી બચાવો, એનાથી શું થાય? આ સ્વાભાવિક રીતે કે હું સેવ ધ સ્પેરો, એનાથી શું થાય એમ. ત્યારે હું એમને એમ કહેતો કે યાર તમે સમજો, મને ક્લિયરલી દેખાય છે કે આ ચાલશે. ખાલી હું તમને એવું જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી હું તમને નથી બતાવી શકતો કે આ કેવી રીતે ચાલશે. મને ખબર છે હું આને ચલાવી શકીશ. કેમ? એની પાછળના 2 કારણ હતા કે મને ખબર છે કે મારા લિસનરનો મિજાજ શું છે, એ અત્યારે શું ફીલ કરી રહ્યો છે, આ ઘડીએ એના મનમાં શું ચાલી રહ્યું છે. જો આ ઘડીએ આ ઇમોશન પર હું આમ રાઈટ કમ્યુનિકેશન કરીશ ને તો એ ચાલશે. મારી પાસે એનું શબ્દ ભંડોળ અને લાગણી છે અને મને ખબર છે કે ત્યાં પહોંચશે એમ. અને એ કેમ્પેન ચાલ્યું. એની પાછળ બહુ જ બધું હતું કે જે એના માટે મેં પૂર્વ તૈયારી કરી હતી. પણ તો આવું ઘણું બધું છે કે જેમાં હું પહેલેથી માપી લેતો હતો કે આવું થઈ શકે એમ છે ને હું કરી શકીશ. હવે જ્યારે તમે જે પૂછો છો કે રેડિયોનું બળ ઓછું થયું, તો હું એવા સમયમાં તમને લેજો કે જ્યારે લોકો મને એમ ગુસ્સે થતા મારી પર કે તારે આવું ના બોલાય. હું એમને એમ કહેતો હતો કે રેડિયો ઇઝ ડેડ. તો કે યાર તારે આવું ના બોલાય કે રેડિયો ઇઝ ડેડ. અને એ વખતે તો એવો કોઈ અણસાર પણ નહોતો કે રેડિયો અત્યારે જે પરિસ્થિતિમાં પહોંચશે. મેં કહું પૂરું થઈ ગયું ભાઈ, આપણો ગોલ્ડન ફેઝ પૂરો થઈ ગયો. હવે આ છે ને આ ડિક્લાઇન પર છે. કોઈ માનવા જ તૈયાર નહીં. મેં કહું જોજો એક દિવસ આ વોટ્સએપ છે ને એ બધાને ખાઈ જશે. Do you think radio is dead?
હવે બે 2014 કીધું હતું, 2012 કીધું હતું આવું. અત્યારે શું સ્થિતિ જુઓ છો રેડિયોની? અને દૂર રહે કંઈ સાંભળો છો, કોઈને સાંભળો છો, કશું સાંભળો છો, અને શું ફીલ કરો છો? પેલા સવાલનો જવાબ પત્યો નથી. અચ્છા, ઓકે, સોરી, પ્લીઝ કન્ટિન્યુ. તો એટલે આ સવાલનો જવાબ પણ આપી જ દઈશ એની સાથે. તમે એટલી બધી વાતો કરો છો ને કે મને એમ થાય છે કે હું આ પૂછી લઉં, પેલું પૂછી લઉં, આ જાણું, આ કહું. તમારી એટલી બધી અંતરંગ, અંગત અને બહુ જુદા પ્રકારનું આખું કોન્વર્સેશન છે. એટલે મને એમ થાય કે હું આ પણ કદાચ પૂછી શકું, આ કંઈક વાત કરું, અને એમાં ને એમાં બને એટલી ધીરજથી તમને સાંભળવાની કોશિશ છતાં મારાથી વચ્ચે સવાલ પૂછી જવાય છે. મને તો આનંદ છે વાત કરવાનો અત્યારે. પ્લીઝ ગો અહેડ. યસ. ખાલી એટલું છે કે એ સવાલનો જવાબ એટલા માટે નથી પત્યો કારણ કે એની સાથે મને એવું લાગે છે કે પેલું મારે એક તથ્યપૂર્વક વાત કરવી જોઈએ. બિલકુલ તો કોઈ વાત નહીં કરી શકું જ્યારે હું આવું કહેતો હોઉં ત્યારે. પ્લીઝ ગો અહેડ. મેં એ ટ્રેન્ડને પારખવાનો શરૂ કર્યો કે લોકોનું ધ્યાન નથી રહ્યું હવે વાતમાં. પહેલાં હું જે વાત 45 સેકન્ડમાં કહી શકતો હતો એ વાત હું 2 મિનિટમાં પણ કહું છું તો એ પહોંચતી નથી. બીજું, અટેન્ટિવ વ્યુઇંગ, અટેન્ટિવ લિસનિંગ, અપોઇન્ટમેન્ટ લિસનિંગ, આ જે હેબિટ હતી એ હેબિટ ઘટી છે. અપોઇન્ટમેન્ટ લિસનિંગ એટલે કેવું કે ભાઈ તમે નિશ્ચિત સમયે તમને એમ હોય કે આ સમયે હું ધ્વનિતને સાંભળું, આ સમયે હું ધ્વનિતને છોડો, આ સમયે હું રેડિયો સાંભળું. રાઈટ. એ હેબિટ શિફ્ટ થતી હતી. ત્રીજું જે થયું એ કે ભાઈ રેડિયોનું હાર્ડવેર એ બજારમાંથી ગાયબ થવા લાગ્યું. આ વાતને છે ને કોઈએ ધ્યાનથી જોઈ નથી. જો આ વાતને ખરેખર કોઈ ધ્યાનથી જોઈ ચૂક્યું હોત તો કદાચ હજી પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ના આવી હોત. સો ટ્રુ. એટલે તમારો બીજો જે સવાલ છે એનો જવાબ આ છે કે હું એટલા માટે કહી રહ્યો છું રેડિયો ઇઝ ડેડ કારણ કે તમે મને એમ કહો કે લોકો રેડિયો ક્યાં સાંભળે, એનું હાર્ડવેર શું છે, ક્યાં છે. કરેક્ટ. પહેલાં ઘરમાં રેડિયો હતો. તમને પણ આઈ એમ શ્યોર કે નૈષદ તમારા કેટલા બધા લિસનર્સ એવા રહ્યા છે કે જેમણે તમને ખૂબ ચાહ્યા હોય તો એમના પ્રેમની અભિવ્યક્તિ એ જ્યારે કરતા હોય ત્યારે તમને એમ કહેતા હશે કે તમે અમારા ઘરના આ ખૂણામાં રહો છો. કોઈ પણ રેડિયો જોકી માટે છે ને આ બહુ મહત્વનું કોમ્પ્લિમેન્ટ છે કે જ્યારે એને એવું કહેવામાં આવે કે કોઈ લિસનરના ઘરમાં રેડિયોનું સ્થાન ક્યાં છે. બરાબર છે. અને એમાં એ રેડિયો જોકી રહે છે. બરાબર છે. એટલે હું મજાકમાં એવું કહેતો કે ઘણા લોકો મને આવીને એવું કહે છે કે તમે અમારા બાથરૂમ જોકી છો એમ. કારણ કે સવારનો સમય જે છે એટલે માણસ તૈયાર થઈ રહ્યો છે તો લોકો કેટલા બધા લોકો રસોડામાં રેડિયો પોતાની મમ્મીને રેડિયો ગિફ્ટમાં આપ્યો હોય કે ભાઈ મમ્મીને રસોડામાં સવારે રેડિયો સાંભળવાની ટેવ છે. ઇનફેક્ટ મોબાઈલમાં જ્યારે એ નહોતું ત્યારે પેલા 6 સ્ટેશન્સ ટ્યુન કરવા અને એક આખી મોબાઈલની નવી જનરેશન જ્યારે અપગ્રેડ થયા ત્યારે કે એમાં રેડિયો FM બિલ્ટ હોવું જોઈએ, નહીતર મારે ફોન નથી ખરીદવો ફોન. હવે મને કહો ફોનમાં ક્યાં છે રેડિયો? કેટલા સ્માર્ટફોન્સમાં FM રેડિયો આવે છે. તો જે લોકો માધ્યમ ચલાવે છે એ લોકોએ આ બાબતે સજાગ રહેવું જોઈતું હતું. જે લોકો માધ્યમના કરતા છે એમણે આ ટ્રેન્ડને પહેલાં પારખવાનો. મેં તો પારખી લીધો હતો. કયા દિવસે? એ જ દિવસે જે દિવસે મેં તમને કહ્યું કે વોટ્સએપની પહેલી મેં એડ જ્યારે જોઈ ને ત્યારે મને તો ખબર નથી આ શું છે. મેં પહેલી વાર જ્યારે જોઈ મેં કહ્યું આ છે ને આ ખાઈ જશે આપણને બધા, આ ભસ્માસુર આવ્યો, આવું કીધું હતું મેં. અને જેટલા પણ લોકોને કીધું તે બધાને યાદ છે. ઓફિસમાં હું બધા અમે બેઠા હતા અને મેં આ વાત કરી હતી. મેં કહ્યું આ ભસ્માસુર, અને આને હું મારા મોબાઈલમાં કોઈ દિવસ ઇન્સ્ટોલ નહીં કરું. અને બીજી વસ્તુ, આને આપણે યુઝ કરવું જ રહ્યું એઝ રેડિયો જોકી. રેડિયો સ્ટેશને આનો ઉપયોગ કરવો જ પડશે એવો સમય આવશે, જોજો. અને થયું પણ એવું. તો ટ્રેન્ડવાળી જે મેં તમને વાત કરી તો કેવું થયું કે મેં મારા હેડ ઓફ પ્રોગ્રામિંગને જઈને કહ્યું, વિપુલ નાગર હતા એ વખતે મારા હેડ ઓફ પ્રોગ્રામિંગ એ વખતે. વિપુલને મેં કીધું વિપુલ મને એવું લાગે છે કે હવે SMS ઇન્ટરેક્ટિવિટી છે ને જેમાં આપણે લોકોને એમ કહેતા કે તમે મને ટ્રાફિક બીટ SMSમાં આપો, એને મૂકીએ અને આપણે વોટ્સએપ તરફ જઈએ. મને કે કિતને લોકો કે મોબાઈલ में व्हाट्सएप होगा अभी तो ये मतलब अभी तो SMS. मेरे को पर सर ट्राई तो कर सकते हैं. विपुल के हाँ बिल्कुल कर सकते, क्यों नहीं कर सकते. તો મેં કહ્યું કેવી રીતે કરશું, વોટ ઇઝ ધ મિકેનિઝમ? કારણ કે એ વખતના જે મોબાઈલ ફોન્સ છે એમાં એવી કોઈ આજના સમય જેવી સુવિધા નથી કે તમારા ડેસ્કટોપ પર વોટ્સએપ આવી જાય. એ તો નવું છે. મેં કહું કંઈક તો કરો સાહેબ, પણ આપણે કંઈક એવું કરીએ કે જેને કારણે વોટ્સએપથી લોકો મને ટ્રાફિક બીટ આપી શકે, વોટ્સએપથી લોકો મને કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરી શકે, વોટ્સએપથી લોકો મને ફીડબેક આપી શકે કે એમને શું સાંભળવું છે, મારા શોમાં શું ગમી રહ્યું છે, શું નથી ગમી રહ્યું, વોટ એવર. અને એમણે
મને એમાં ગજબ સપોર્ટ કર્યો. એ પણ ખુરાફાતી એકદમ મસ્ત ક્રિએટિવ માણસ, અને એમણે જાતે જ એક સોફ્ટવેર બનાવ્યું. અને થોડા વખત પછી, થોડા મહિના પછી એમણે મને કીધું કે લીजिए तोहफा, अभी देखिए सन्नाटा इंडस्ट्री में किसी को पता नहीं हम ये कैसे करेंगे. મેં કીધું સારું. અને પછી મેં પહેલી વાર રેડિયો પર વોટ્સએપ ઇન્ટરેક્ટિવિટી ઇનિશિએટ કરી, કે જેમાં મેં લોકોને કહ્યું કે તમે મને હવે વોટ્સએપ કરી શકશો. હવે પેલો SMS તો ચાર્જેબલ ને એ બધી ઘટના હતી એ વખતે, ભલે થોડા ફ્રી SMS બી આવતા હતા, પણ તોય આ તો, અને ચાલ્યું. અને ઇન્ડસ્ટ્રીમાં પણ, ઇનફેક્ટ વિધિન, ફર્ગેટ ઇન્ડસ્ટ્રી, વિધિન ધ કંપની પીપલ વર સરપ્રાઇઝ કે આ તમે કર્યું કેવી રીતે, કેવી રીતે તમને 5,000 લોકો મેસેજ કરે છે એક જ મિનિટમાં. કારણ કે એવું તો પહેલા તો SMS ને બધું આવતું તો ક્રેશ થઈ જતી હતી. રાઈટ. હવે તો એવું કંઈ કે આ કેવી રીતે કરો છો તમે. અને ઘણા લાંબા સમય સુધી, ફોર ઓલમોસ્ટ 8 to 9 months, we just kept on doing it and everybody was surprised. Nobody had a clue. No other radio station had a clue. Forget competition inside the company also. Nobody had a clue કે આ બે જણા કરે છે કેવી રીતે આ. And nobody couldn't crack that mechanism. પછી તો ધીરે ધીરે બધાને લોકભોગ્ય થયું. તો મારો મૂળ કહેવાનો મતલબ એ છે કે એ ટ્રેન્ડ જ્યારે મેં પારખ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે આના કારણે ધ્યાન ભંગ થશે, આના કારણે લોકોનું ધ્યાન હવે બદલાશે. બદલાતા ક્રમિક રીતે તમે જુઓ અત્યારે કેવી પરિસ્થિતિમાં આપણે છીએ કે જ્યારે વેડિંગ એનિવર્સરીનું ડિનર કરવા માટે પણ પતિ પત્ની ગયા હોય ત્યારે પણ મોબાઈલમાં ધ્યાન વધારે છે ને એકબીજામાં ઓછું. રોજ રાત્રે પથારીમાં સૂતા છે, એક જણ આ બાજુ ચહેરો રાખીને પોતાના મોબાઈલમાં, બીજું આ બાજુ પોતાના મોબાઈલમાં, બંને સાથે છે છતાં સાથે નથી, કોઈ બીજી જ દુનિયામાં. અહીં પહોંચી ગયા આપણે ત્યાં પહોંચી ગયા કે આપણે દરેક વસ્તુને ફોટામાં કેપ્ચર કરવા માટે મથીએ છીએ અને એના પછી એ ફોટો જોવાની તસદી લેતા નથી. વાહ. એટલે આપણે ક્ષણને પકડવા માંગીએ છીએ પણ એને જીવી નથી શકતા. આપણે દરેક વસ્તુમાં કંઈક શોધીએ છીએ, સુખ શોધીએ છીએ, પણ આપણને હાથમાં છેટું જ લાગે છે. તો ટ્રેન્ડમાં એવું થયું કે માધ્યમ એની પોતાની તાકાત, એની પોતાની એક એબિલિટી છે રેડિયોની, એ ધીમે ધીમે ગુમાવી રહ્યું હતું, ક્ષીણ થતી જતી હતી. અને એ મેં ટ્રેન્ડ પહેલેથી જોઈ લીધો કે આ થવાનું છે. સમય થતા એવી જગ્યાએ આપણે આવીને પહોંચ્યા જ્યાં બધા હવે પોતાની જાતને વેચવા નીકળ્યા છે સોશિયલ મીડિયા પર. કરેક્ટ. અને મારાથી એવું, મારી જાત પૂરતું એવું નહોતું સહન થતું કે યાર હું આ કરું. વચ્ચે એક નાનકડી, અને હવે એમાં તમે જો પેલું ફિલ્મ વાળો સવાલ પૂછ્યો અને બધું, તો એ પ્રોસેસમાં શું થયું કે ભાઈ એક તો અંદર આ અસંતોષ છે, આ ખાલીપો છે જેનો જવાબ મને મળતો નથી. બીજી બાજુ વ્યાવસાયિક રીતે જે કરવું પડે તો કરવું જ પડે. એટલે મેં પારખી લીધું હતું કે હવેનો જે સમય હશે એ વિઝ્યુઅલ સમય હશે. રેડિયો જોકી દેખાય નહીં અને માત્ર અવાજથી, પોતાના અવાજથી લોકોને એક જનસમૂહીની ઊભી કરે અથવા તો વિચારોથી પ્રભાવિત કરે અને લોકો રોજ એને સાંભળે, એ દિવસો હવે ગયા. હવે મેં કીધું એક દિવસો તો ગયા, તો હવે કરશું શું? એ જવાના જ છે. તો મારે કંઈક ટ્રાન્સેન્ડ તો થવું પડશે, મારે કંઈક જુદું તો કરવું પડશે. એમાં હું વિચારતો હતો કે શું કરું. તમે નહીં માનો, 2011-12 મેં એક વિડીયો પ્રોડ્યુસર સાથે વાત કરી હતી કે જે મેં કીધું આજે હું મોર્નિંગ મંત્ર જે બોલું છું રેડિયો પર, એને વિઝ્યુઅલ ફોર્મેટમાં લઈએ તો એને યુટ્યુબ પર મૂકીએ તો. ત્યાર તો યુટ્યુબ વિડીયોઝ પણ આવા બધા આટલા પોપ્યુલર નહોતા જેને અત્યારે આપણે જેના ઉપરથી લોકો પૈસા કમાય. રાઈટ. પછી સરવાળે અનફોર્ચ્યુનેટલી એ વખતે એ થયું કે ભાઈ ધ્વનિતની પોતાની યુટ્યુબ ચેનલ હોય કે મિર્ચીની કંપનીની યુટ્યુબ ચેનલ હોય, મિર્ચીની પોતાની વેબસાઇટ હોય કે ધ્વનિતની પોતાની વેબસાઇટ હોય, તો ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જ શકે આખી. એટલે ચર્ચા ચાલી. એમાં મેં સરેન્ડર કર્યું. મેં કહ્યું ભાઈ હું તો કંપનીનો સબસેટ છું, હું તો રેડિયોનો સબસેટ છું, એટલે જે હોય એ બધું રેડિયોનું હોય, કંપનીનું હોય, મારું કંઈ જરૂર નથી. અને એને કારણે જ ગિટાર ગુરુવાર નામની એક બહુ જ પોપ્યુલર ઘટના, પણ ઇટ કુડ નોટ લાસ્ટ વેરી લોંગ. આજની તારીખમાં એ જે શરૂઆતના જે વિડીયોઝ છે તમે જુઓ તો ગિટાર ગુરુવાર એ મેડલીના ફોર્મમાં યુટ્યુબ પર આવેલી પહેલી ઘટના છે.
એના વિચાર પછી તરીકે જ કદાચ મને લાગે છે કે આજે કેટલા બધા મેશઅપ ને કેટલી બધી મેડલીઝ ને જૂના નવા ગીતોનું ભેગું કરવું ને એ બધું, આઈ થિંક એની શરૂઆતનો મુખ્ય વિચાર કે મૂળભૂત વિચારોમાંનો એક આ વિચાર ગિટાર ગુરુવાર છે. બરાબર. એટલે યુટ્યુબની ક્રોનોલોજીમાં જોઈએ તો એ હિન્દી ગીતો માટે સૌથી પહેલી મેડલી છે, રાઈટ, જે આટલી એને લોકોએ સ્વીકારી અથવા તો એને માણી. પણ પછી એ આગળ ન વધી શકી. કેમ? કારણ કે અમુક જગ્યાએ પછી કેવું, હવે ગિટાર ગુરુવાનો શું છે, 7-8 ગીતો છે. હવે એક મ્યુઝિક લેબલ, બીજું મ્યુઝિક લેબલ, ત્રીજું મ્યુઝિક લેબલ, અલગ અલગ બધા લેબલ્સ. યુટ્યુબ પર જેવું મોનેટાઇઝેશનનું પાર્ટ આવે એટલે પેલો કે આ મારો IPR, પેલો કે આ મારો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, પેલો કે આ મારો હવે જ્યારે કોઈ કોમર્શિયલ કંપની એ કરતી હોય તો ઇટ બીકમ્સ ટુ કોમ્પ્લિકેટેડ. યુ કાન્ટ શેર ધ રેવન્યુ, એટલે બહુ બધા પ્રશ્નો. તો એને કારણે એ પ્રોપર્ટી લાંબી ના ચાલી શકી અથવા તો એને અમે વધારે આગળ ના લઈ જઈ શક્યા. પણ આ ટ્રેન્ડ પારખવાવાળી વાત છે કે ભાઈ જો તો મેં પારખી લીધું કે આ યુટ્યુબ પર જઈ શકે આ બધી વસ્તુ. સિમિલરલી મને એવું લાગ્યું કે ફિલ્મો, હવે ગુજરાતી ફિલ્મો એક એવા તબક્કે પહોંચી છે કે જ્યાં એમાં કંઈક ખેડાણ થઈ શકે. તો મારી પાસે 1-2 તક આવીને ઊભી રહી. તો પહેલાં તો મેં નકારી હતી. 2 વર્ષ સુધી ઘણી બધી એવી ફિલ્મો છે જેના વિશે આપણે અત્યારે ચર્ચા નથી કરતા કારણ કે કોઈ બીજાઓએ કરેલી છે. પછી તો મેં તો પહેલાં કીધું ભાઈ હું એક્ટર નથી, મને આવડતું નથી, હું તમને રાઇટિંગમાં હેલ્પ કરી શકું કે હું બીજી કોઈ પણ રીતે ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ શકું, પણ મારું પડદા પાછળનું કામ છે, પડદા ઉપર આવતા મને નહીં આવડે એમ કહીને શરૂઆતમાં તો 1-2 ફિલ્મો મેં ટાળી. પછી એક તબક્કે મને એવું લાગ્યું કે આવું કરીને હું કંઈ ભૂલતો નથી કરતો ને, કારણ કે વ્યાવસાયિક રીતે પણ તમારે જે પેલું એક વાત હતી જે ઇમેજ તમે ઊભી કરી છે, હવે ઇમેજને આગળ પ્રોજેક્ટ કરવાની છે, એને કોઈ બીજી દિશામાં લઈ જવાની છે. તો મેં કીધું ચલો હવે એક બાર કરી લેતે, આવડે કે ના આવડે જોઈએ. અને ના આવડ્યું. બરાબર. અથવા તો જેવું આવડ્યું એને એવું આપણે એવી રીતે મૂકીએ કે કદાચ એવું માનું છું કે આઈ થિંક 3rd ફિલ્મ જે આવી પેટી પેક, એમાં હું થોડો કમ્ફર્ટેબલ હતો, બહુ સાહજિક રીતે મારે જે કહેવું હતું એ કહી શક્યો. રાઈટ. એટલે એમાં મને અભિવ્યક્તિમાં બહુ કંઈ ભાર ના લાગ્યો. પહેલી 2 ફિલ્મોમાં મારા હોવાપણાનો બહુ ભાર હતો. આરજે ધ્વનિતનું જે ટેગ હતું, જે મારી અંદર હતું, ઓડિયન્સમાં તો જે હોય પણ મારી અંદર જે હતું એનો જ ભાર વધારે હતો એમાં. એટલે હું સહજ નહોતો. પછી તો આઈ થિંક પેટી પેક વખતે કેવું હતું કે મારે કંઈ ગુમાવવાનું જ નહોતું. મને અંદરથી ખબર જ હતી કે હું રિટાયર થવાનો છું. મેં લોકોને નહોતું કહ્યું. એ એવો સમય છે જ્યારે મેં લોકોને નથી કહ્યું. મારું રિટાયરમેન્ટનું ડિસિઝન 3 વર્ષ પહેલાં મેં લઈ લીધું હતું. ખાલી મારા પરિવારને ખબર હતી, મારી પત્નીને, મારી મમ્મીને, મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અને મારા અંગત સ્નેહીઓને, મિત્રોને, એ લોકોને ખબર હતી કે આ ગમે ત્યારે બોમ્બ ફોડશે. ઇનફેક્ટ એવું પણ હતું કે 1-2 જણા એવું પૂછ્યું કે ભાઈ તું રિટાયર થવાનો હતો ને શું થયું તારું? અને જ્યારે મમ્મીએ મને એવું કહી દીધું કે બેટા બસ હવે બહુ થઈ ગયું, ઇનફ, આમાં તું હવે ખર્ચાઈ રહ્યો છું, તારી જર્ની જુદી છે, તારે કંઈક બીજું કરવાનું છે. ઓકે. એટલે આઈ રિસ્પેક્ટેડ હર. એટલે મૂળભૂત સવાલ મારે પાછો એ જ પૂછવો છે કે આજે જ્યારે તમે રેડિયોને જુઓ છો ને એ તમારા એ પેલી પારખી નજરને યાદ કરો છો ત્યારે તમને શું લાગે છે? રેડિયો માધ્યમ તરીકે અદ્ભુત છે, એવું હું વ્યક્તિગત રીતે માનું છું અને મને વિશ્વાસ છે કે તમારી ક્યાંક માન્યતા એની આસપાસ હશે કે તમારો પોતાનો અનુભવ હશે. આટલા અદ્ભુત માધ્યમ અત્યારે જો પ્રભાવક નથી રહ્યું કે ગણતરીમાં નથી રહ્યું આપણા બધાના હાર્ડવેર તમે કહો છો એ પ્રમાણે જરા એકદમ બેધ્યાનપણે આપણે એને જોઈ રહ્યા છીએ, ત્યારે શું થયું? રેડિયો ક્યાં ચૂકી ગયું? સોશિયલ નેટવર્કિંગ એને ખાઈ ગયું? આ આરજેસને પરાણે જે સ્ક્રીન પર ઊભા કરીને બધું જ જે એમની પાસે કરાવી લેવું કે કરાવી લેવાનું મેનેજમેન્ટે નક્કી કર્યું, ત્યાં થાપ ખવાઈ ગઈ? પોલિસીસમાં કંઈક ચૂક થઈ ગઈ? શું થયું? આજે રેડિયો પોતાના એ શ્રેષ્ઠ દિવસો કેમ ગુમાવી ચૂક્યું છે? જો રેડિયોમાં અત્યારે જે લોકો કામ કરે છે એમને મારી વાત સાથે અસંમતિ હોઈ શકે. જે લોકો અત્યારે રેડિયોને ચાહે છે, જે લોકો હજી પણ રેડિયો સાંભળે છે, એમને પણ મારી વાત સાથે અસંમતિ હોઈ શકે. પણ એનાથી દૂર રહીને, જેમ તમે મને પૂછ્યું કે રિટાયર થયા પછી તમે સાંભળો છો કોન્ટેન્ટ, જી રેડિયો સાંભળો છો? તો મેં તો જાતે જ બારી બારણા બંધ કર્યા હતા. એટલે એ બહુ કોન્શિયસ કોલ હતો કે મારે હમણાં કશું જ નથી સાંભળવું, કશું જ નથી જોવું, મારે નથી પડવું આ બધામાં, મારે કંઈક બીજું જીવવું છે. કારણ કે આપણે સોશિયલ મીડિયામાં એવો વોટ્સએપ ફોરવર્ડ કરશું કે હું રેડિયો પર બી એવો મોર્નિંગ મંત્ર બોલું કે યાર જીવવાનું ચૂકાઈ જાય છે અને પછી હું ના જીવું. મારું એક ગીત હતું, મજાની લાઈફ નામનું એલ્બમ હતું, એમાં
કે તું હમણાંથી હસતો નથી, રડતો નથી, જાણે તું તારામાં વસતો નથી. ઝાકળને કદી અડતો નથી ને ટહુકાય સાંભળતો નથી, ફૂલોને કદી મળતો નથી ને પ્રેમમાંય પડતો નથી, છમછમાછમ બૂંદો જ્યારે આકાશેથી પડતી હોય એમાં તું પલળતો નથી. ચિરાગ ત્રિપાઠીએ લખ્યું છે. તો આવું હું ગાઉં અને હું જ ના જીવું તો શું મતલબ? તો મેં એક કોન્શિયસ કોલ લીધો કે મારે નથી હમણાં કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ઇકોસિસ્ટમ. કરેક્ટ. તો નાવ વેન આઈ એમ અવે ફ્રોમ ઇટ, આઈ હેવ અ ડિફરન્ટ વ્યૂ અબાઉટ ઇટ. તમે જ્યારે એમાં હો એટલે હું, આ તો કેવી વાત છે કે આપણે ક્રિકેટમાં પિચ ઉપર બેટિંગ કરતા હો ત્યારે તમે જે રીતે મેચને જુઓ અને પછી જ્યારે તમે એ જ મેચનું રેકોર્ડિંગ જુઓ કે તમે કેવી રીતે બેટિંગ કરી હતી અથવા તો અત્યારે કેવી રીતે લોકો રમી રહ્યા છે, તો કોમેન્ટેટર બન્યા પછી તો આખો અભિગમ જ જુદો હોય ને માણસનો. તો હું અત્યારે જે રીતે જોઈ રહ્યો છું કે ક્યાં ભૂલ થઈ અથવા તો શું થયું, મારા અભિપ્રાય સાથે કોઈએ સંમત થવું જરૂરી નથી. પણ અભિપ્રાય એવો છે, માધ્યમની સાર્થકતા શેમાં છે એ પારખવામાં ચૂક થઈ. બધું જ જો કોમર્સ હોય અને ખરેખર જે માધ્યમ જે કરી શકે છે એનો જે જાદુ છે એ જાદુ તરફ ધ્યાન ના હોય. કેટલા બધા અંગ છે એના. એક તો બ્રોડકાસ્ટર જે આખું નેટવર્ક છે એ, પછી જે પ્રેઝેન્ટર છે એ, પછી જે લિસનર છે એ, અને આ બધાને જોડતું જે માધ્યમ છે એ. તો માધ્યમ શું કરવાથી સાર્થકતા એની સિદ્ધ થશે, એની ઉપયોગિતા શેમાં છે? એને જો માત્ર આને કમાવું છે, આને કમાવું છે, જે કંપની ચલાવે છે એના માટે પણ માત્ર બિઝનેસ છે અને એને એક સિસ્ટમ રન કરવા માટે થઈને, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કન્વિન્સ કરવા માટે થઈને, અમુક પ્રોફિટ માર્જિન્સ માટે થઈને જે રીતે કામ કરવું પડતું એ રીતે કામ કરવું પડે છે. એ જ રીતે અહીંયા જે પ્રેઝન્ટ કરી રહ્યો છે એ પણ હવે કામ માટે પ્રેઝન્ટ નથી કરી રહ્યો. એને પણ એમાંથી કંઈક લાભની જ વૃત્તિ છે. આનીય લાભની વૃત્તિ, આનીય લાભની વૃત્તિ, અને સરવાળે જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ પણ હવે પોતાના માનસિક પોષણ માટે, રુચિ સંવર્ધન માટે રેડિયો ન જ સાંભળી રહ્યો. એના માટે પણ એ ટ્રાન્ઝેક્શનલ છે. કરેક્ટ. ઓડિયન્સને પણ કોઈ માધ્યમ માટેની લાગણી, તમે યાદ કરો યાર એવા દિવસો જ્યારે મીડિયમ માટે પ્રેમ છે. રાઈટ. રેડિયોને ચાહનારા લોકો છે. રેડિયો એકમાત્ર એવું માધ્યમ છે જેણે આવી ચાહત ઊભી કરી. કોઈ ટીવી ચેનલ માટે કોઈ ચાહત છે? કોઈ આઈ લવ ધીસ ટીવી ચેનલ એવું બોર્ડ લઈને કોઈ ફરે? રેડિયો માટે આવું બોર્ડ લઈને ફરનારા લોકો હતા. કરેક્ટ. દે આર યોર બ્રાન્ડ એમ્બેસેડર્સ. દે વર વેરિંગ રેડિયો ઓફ ધેર સ્લીવ્સ. કોઈ પણ જગ્યાએ જાય તો લોકો એને એ રીતે ઓળખે કે આ તો રેડિયોનો ચાહક છે. રાઈટ. હતા ને એવા લોકો? બિલકુલ. હા. અત્યારે બીજું કોઈ માધ્યમ એવું નથી કે જેના માટે આવી ચાહત હોય. ઓબ્સેશન હોઈ શકે. ચાહત ને ઓબ્સેશન બેમાં ફેર છે. ટોટલી અગ્રી. અત્યારે ઓબ્સેશન છે સોશિયલ મીડિયાનું, એડિક્શન છે સોશિયલ મીડિયાનું. રેડિયોનું એડિક્શન નહોતું. રેડિયો તમારી રુચિ સંવર્ધન માટે એક જબરદસ્ત સબળ માધ્યમ હતું જે તમારા અંદર છે ને દિશાઓ ખોલી નાખતું હતું. બહુ સાચી વાત છે. હવે આ સાર્થકતા માધ્યમની ના ઓડિયન્સ માટે રહી, ના પ્રેઝેન્ટર્સ માટે રહી. સરવાળે શું થઈ ગયું? ધંધો. બંને માટે. તો સોશિયલ મીડિયાએ રેડિયોને નુકસાન ઘણું પહોંચાડ્યું. હવે એ તો જ્યારે જો કારણ કે સમય અને પ્રવાહ પણ એ તરફ હતો, એટલે આમ જોવા જઈએ તો બીજો કોઈ વિકલ્પ હતો નહીં. સોશિયલ મીડિયાએ ખાલી રેડિયોને નુકસાન નથી પહોંચાડ્યું. સોશિયલ મીડિયાએ આપણને હ્યુમેનિટીને જે રીતે જોવી જોઈએ એ જોવાના દૃષ્ટિકોણને નુકસાન પહોંચાડ્યું છે. બહુ સાચી વાત. એટલે હજી મોડું નથી થયું. સોશિયલ મીડિયાનો સદુપયોગ થઈ જ શકે. જેમ કે કોવિડનો સમય છે. આજની તારીખમાં મને જ્યારે સોશિયલ મીડિયા માટે આને કેવી રીતે કહું, ઓકે, સોશિયલ મીડિયા માટે મારા મનમાં એક ગ્રજ હતો. આ જ ગ્રજ કે યાર આણે છે ને મારા માધ્યમને મારી નાખ્યું. અને મને એમ હતું કે યાર જે માધ્યમને કારણે મારી ઓળખ હતી એ એક આના કારણે જઈ રહી છે, માધ્યમે જઈ રહ્યું છે. આવલોપાતે હતો ક્યારેક. હા, મને બહુ ગ્રજ હતો સોશિયલ મીડિયા માટે. ભલે હું એનો ઉપયોગ કરતો હતો પણ મને અંદરથી એક વલોપાત, મને એમ થાય કે અરે યાર ક્યાં ધ્યાન જતું રહ્યું મારા લિસનરનું, ક્યાં જતો રહ્યો મારો લિસનર એમ. તો એ ગ્રજનું એનું નિર્મૂલન ક્યારે થયું? કોવિડના સમય દરમિયાન. કારણ કે જેવો કોવિડ આવ્યો એના પછી આપણી પાસે એક જ હથિયાર હતું લોકો સુધી પહોંચવાનું,
એ હતું સોશિયલ મીડિયા. અને એનો સૌથી જબરદસ્ત ઉપયોગ લોકોએ કર્યો. એનું ખરેખર જે એ સોશિયલ મીડિયાની જે સાર્થકતા છે ને, એ માત્ર ને માત્ર એ સમયગાળા દરમિયાન સિદ્ધ થઈ, પ્રતિપાદિત થઈ કે જો આ છે એનું ખરેખર પ્રયોજન, આનો ઉપયોગ આ રીતે થઈ શકે, કોઈને મદદ કરવા માટે, સાચી માહિતી પહોંચાડવા માટે, કોઈને સાંત્વન આપવા માટે, કોઈનો ટેકો બનવા માટે, આ બધા માટે લોકો એનો ઉપયોગ કર્યો એ વખતે. પણ પછી આપણે જેવા પાછા એમાંથી બહાર આવ્યા એટલે હમ હે જૈસે થે, અને હવે પાછો એનો તો મને એવું લાગવા લાગ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ. રાઈટ. એટલે એટલે મૂળ જે છે રેડિયો અત્યારે જે સ્થિતિમાં છે એમાંથી પણ એને પાછો એની યથાસ્થિતિ, એનો જે ચામ હતો એમાં લાવી શકાય એમ છે એવું માનું છું. શું કરવું જોઈએ? રેડિયોને તમારા જેવા લોકોની જરૂર છે, જે લોકો કન્ટેન્ટને પ્રયોજન સાથે ક્રિએટ કરીને લોકો સુધી પહોંચાડવાની તાકાત ધરાવે છે. એમનામાં એ પ્રતિભા છે અને એ લોકો જે નથી જોઈ શકતા, ઓડિયન્સ જે જોઈ નથી શકતી, એ પ્રસ્તુત કરી શકે. ઓડિયન્સને ખબર નથી એમને શું જોઈએ છે, આપણે એમને કહેવાનું છે કે એમને શું જોઈએ છે, કે લો આ જોઈએ છે તમારે, તમને નહોતી ખબર પણ આ તમારા માટે છે. અને એ જ્યારે એને સ્વીકારે છે એને એમ થાય, અરે વાહ, મજા પડી ગઈ. એવી ટેલેન્ટની જરૂર છે રેડિયોને. આ પહેલું. અને બીજું, જો પ્રેક્ટિકલ સંદર્ભમાં કહું તો મને એવું લાગે છે કે રેડિયોને ન્યૂઝની જરૂર છે. ધેટ્સ અ બિગ સ્ટેટમેન્ટ. જે દિવસે FM રેડિયોમાં ન્યૂઝ અલાઉ થશે, જે રીતે ટીવી ચેનલ સ્વતંત્ર રીતે ન્યૂઝ આપી શકે છે, જે રીતે યુટ્યુબ પર પોતાના અભિપ્રાયો નિર્ભીકપણે આપે છે લોકો, અને યુટ્યુબર્સને કારણે રાજકીય પ્રવાહો પલટાય છે, રાઈટ, એવું જે દિવસે રેડિયોમાં થશે, એ દિવસે રેડિયો પોતાના મૂળ સ્વરૂપમાં પાછો આવશે. અચ્છા ધ્વનિ, એટલે ખાલી એક જ વાક્યથી આ વાતને થોડી સ્થિર કરી દઈએ કે પોલિસીમાં કોઈક રીતે જે લોકો બ્રોડકાસ્ટર્સ છે, જે લોકો આ કંપનીઝ ચલાવે છે, એ લોકો સરકારની સાથે કોઈ ચર્ચા કરીને કોઈ એક એવી જગ્યાએ પહોંચે કે જ્યાં રેડિયો એ થોડું વધારે મુખરિત થાય, વધારે ખુલે, ખીલે, વિકસે, બંધાયેલો ના રહે અને માત્ર ને માત્ર મનોરંજનના દાયરા સુધી સીમિત ના રહે. જે દિવસે મનોરંજન સિવાય પણ રેડિયો કંઈક સબળ પ્રદાન આપી શકે એમ છે સમાજને, એવું દેખાશે, ત્યારે ફરી પાછો રેડિયો એના ચાહકો સુધી જે રીતે પહોંચવો જોઈએ એ રીતે પહોંચશે. તમારી વાતો સાંભળું છું ત્યારે મને લાગે છે કે આ પ્રશ્ન બિલકુલ નિરર્થક થઈ જાય છે મારા માટે, મારા મનમાં જ. છતાં ઇન્ટરવ્યુઅર તરીકેની લાલચ રોકી નથી શકતો એટલે પૂછું છું. અત્યારે જે આરજેસ જે પ્રમાણે દરેક જણને કદાચ ઓછે વત્તે અંશે તૃપ્તિ અતૃપ્તિ રહેતી હશે, સંતોષ અસંતોષ રહેતો હશે, ભાવ અભાવ હશે, પોતાનું જીવન છે, પોતાની જીવન ધોરણ શૈલી છે, એ બધાની વચ્ચે જદ્દોજહદ કરતો આ આરજે પોલિસી સાથે બંધાયેલો છે, પ્રખ્યાતિ સાથે બંધાયેલો છે, અને વ્યક્તિગત એશના આકાંક્ષાઓ સાથે બંધાયેલો છે. કંઈ કહેવા માગશો એને? તમે બહુ હવે તો આરજે ધ્વનિત જ્યારે દૂર બેસીને આ બધાને જો કંઈક સૂચન કરવા માંગે તો કંઈ કહે? બંધનમાંથી મુક્ત થાઓ. વ્યક્તિગત એષણાઓ આકાંક્ષાઓ સાથે જે બંધન છે એમાંથી સૌથી પહેલાં મુક્ત થાઓ અને જવાબદારીનું વહન કરવાની પાત્રતા કેળવો. ઓકે. જ્યારે માઇક્રોફોન આપણી સામે હોય, ઓડિયન્સ ભલે દેખાતી ના હોય પણ ઓડિયન્સ તો છે. ઇવન સોશિયલ મીડિયા પર જ્યારે આપણે પ્રસ્તુત થઈએ ત્યારે પણ પોપ્યુલારિટીની સાથે, લોકપ્રિયતાની સાથે એના પછીનું જે પગથિયું છે એ જવાબદારીનું છે. તો એ જવાબદારી સુધી જે લોકો પહોંચે છે એ લોકો સમાજમાં સન્માન પામે છે. એટલે રેડિયોના બ્રોડકાસ્ટિંગમાં જેટલા પણ આપણા અત્યારના સમયકાળ દરમિયાન જેટલા પણ લોકો લોકપ્રિય થયા છે, એમની પોપ્યુલારિટી પાછળનું એક કારણ એ છે કે એમણે સમાજને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે. સમાજને એવું લાગ્યું છે કે આ એક બહુ સરસ કામ કર્યું તમે.
સોસાયટીને જ્યારે એઝ અ હોલ એવું લાગે ને કે હા એમણે આ બરાબર કર્યું, તો ત્યારે તમે મનોરંજનથી ઉપર ઉઠો છો. માત્ર તમે કોઈ ફોર ધ મોમેન્ટ મનોરંજન નથી આપી રહ્યા, તમે કંઈક લાંબા ગાળાની વાત કરી રહ્યા છો. તો એવું કરતાં જ્યારે લોકો થશે, ઇવન સોશિયલ મીડિયા પર પણ, કે જેટલા પણ આપણે એમ કહ્યું કે યુટ્યુબર્સ આજે રાજકીય પ્રભાવ પલટે છે, તો એ કેવી રીતે પલટે છે? કોઈ કોઈને સાંભળવા નવરું નથી. આમ જોવા જાવ તો કોઈ આપણને બંને અત્યારે કોઈ શું કરવા સાંભળે? હું કેમ આપું કોઈને ટાઈમ? એવી જ માનસિકતા છે ને. તે છતાં એવું થાય છે. કેમ? કારણ કે દરેક માણસ સામાજિક રીતે કંઈક ને કંઈક વધારે સારું થતું જોવા માગે છે. રાઈટ. જે પણ આપણે અત્યારે જીવી રહ્યા છે એમાં ક્યાંક ખાલીપો છે, અને ખાલીપો ભરાય એવું બધા ઈચ્છે છે. તો એવું જ્યારે પણ થશે, કોઈ પણ ઇનિશિયેટિવ એવો લેવાય કે જે કોઈ પ્રીચી ના હોય, પણ એનાથી આમ તમને આમ મેનિફેસ્ટ થતું દેખાય, એમ તમને આમ દેખાય કે આ ખરેખર સારું કામ થયું. એવું જે કરતા થશે એ લોકો, મને એવું લાગે છે કે ધીરે ધીરે એક્સપાન્શન થશે એમની પર્સનાલિટીનું. ફિલ્મો અને ક્રિકેટ તમારા અત્યંત પ્રિય વિષયો રહ્યા છે. ભાઈ મેં છે ને બહુ ભૂલો કરી છે લાઈફમાં. એમાંની એક ભૂલ હું આ ગણું છું કે કેટલું બધું એવું કર્યું છે બિનજરૂરી હતું એમ. જેમ કે મૂવી રિવ્યૂઝ બિનજરૂરી નહોતા, પણ હું તો ઓવરઓલ જ કહું છું કે મેં કેટલું બધું એવું કર્યું. મને અત્યારે પાછળ વળીને એમ થાય કે યાર ખોટા રવાડે ચડાયા લોકોને. એમ કેટલો કામોન્માદ, કેટલો બધો એમ ગીતો થકી, વાતો થકી નથી કર્યો. જરૂર હતી એમ. પોતે એ કામોન્માદમાં રહ્યા અને લોકોને કરાયા, પોતે ભોગોન્માદમાં રહ્યા અને લોકોને ચડાયા, પોતે લાભોન્માદમાં રહ્યા અને લોકોને ચડાયા. આ ક્ષણે મને હું આખો બર્મુડા ટ્રાયેંગલ એમ, લાભોન્માદ, કામોન્માદ, ભોગોન્માદ. એટલે હું તો એક રીતે મારી જાતને અપરાધી ગણું છું, પણ એ ગિલ્ટમાં રહેવાનો મતલબ નથી. કારણ કે એને એક પોઝિટિવ વેમાં પણ જોઈ જ શકાય છે કે એક સાર્થક યાત્રા રહી. એ યાત્રા રહી તો અહીં સુધી હું પહોંચી શક્યો કે આને હું આ રીતે પણ મૂલવી શકું. રાઈટ. આ દ્રષ્ટિકોણથી પણ હું આ વાતને જોઈ શકું. હવે પ્રશ્ન તમારો કે ક્રિકેટ અને બોલિવૂડ. ફિલ્મો બહુ ગમતી, અને તમે ઘણી બધી ફિલ્મો જોઈને કેટલું બધું જોવી ના જોવી જોઈએ કે ના જોવી જોઈએ એવા તમારા મંતવ્યો પણ આવ્યા. જોવી જોઈએ કે ના જોવી જોઈએ બહુ સીધી રીતે નહીં, છતાં તમે ફિલ્મ વિશે વાતો કરી. ક્રિકેટ તમને ખૂબ ગમતું, તમે ડિસ્કસ કરતા કઈ ઓવરમાં કોને શું, અને બીજે દિવસે સવારે તમારી હાઇલાઇટ્સ ઉપરની હાઇલાઇટ્સ સાંભળવા માટે મને ખબર છે મારા જેવાને જેને ક્રિકેટના કોની બહુ સમજણ નથી પડતી, એ કદાચ તમને સવારે ગાડીમાં જતા ટ્રાવેલ કરતાં સાંભળવાનું ચૂકતો નહીં. કારણ કે એનાથી 2-4 જણાને એવું કહી શકાય કે જો ભાઈ આ કર્યું ને એ ખોટું કર્યું હતું. કોકને સાંભળીને બેઠી ઉઠાંતરી કરીએ એવું અમારા જેવા કોક કરતા હશે. ખૂબ પ્રેમ તમને ક્રિકેટ માટે, ને ખાસી સમજણ પણ ખરી ફિલ્મો માટે પણ. અત્યારે મિસ કરો છો એ બધું હવે, કારણ કે સદંતર તમે સોશિયલ મીડિયાથી લગભગ અળગા છો, બિલકુલ બંધ કરી દીધા છે બારી બારણા, તમે કહો છો એ પ્રમાણે. જો મિસ કરવાનું હોત ને તો છોડત નહીં. એ છૂટી ગયું છે, એને છોડ્યું નથી. આ એક મૂળ તફાવત છે કે હું એને એ રીતે જોઈ જ નથી શકતો કે આ છોડ્યું છે. એ સહજ રીતે જતું રહ્યું છે. હવે જ્યારે જતું રહ્યું છે ત્યારે હવે હું એમ કહું કે હું એને મિસ કરું છું તો એ યોગ્ય નથી. પણ હા, એવું ચોક્કસ કહીશ કે જે તે સમયે મેં એને ખૂબ માણ્યું છે. એટલે ફિલ્મો જોવી એ મારા કામનો ભાગ, અથવા તો જેમ કે મૂવી રિવ્યૂઝવાળી વાત કરીએ તો મૂવી રિવ્યૂઝમાં સૌથી પહેલો મૂવી રિવ્યૂ જ્યારે મેં કર્યો ત્યારે જે મારી અંદર જે એનો ઉત્સાહ હતો કે મારે લોકો સુધી આ વાત શુક્રવારે સાંજે જ પહોંચાડી દેવી છે. કારણ કે ભારતમાં ફ્રાઈડે સાંજે ફિલ્મ કેવી છે એવું કહેનાર કોઈ નહોતું એ વખતે. મને બધું કોઈ છે જ નહીં. આ સ્પેસ તો ઓક્યુપાય કરવી છે કે હું શુક્રવાર સાંજે જ તમને કહી દઉં કે ફિલ્મ કેવી છે. 5માંથી કેટલા મિર્ચી. ઇવનિંગ શો કરતો હું બમ્બર ટુ બમ્બર. તો એ જે હતું કે આ જગ્યા ખાલી છે, અને આ ખાલી જગ્યા ઓડિયન્સની આવશ્યકતા છે કે એને શુક્રવાર કહી દઉં તો શનિ રવિ નક્કી કરે કે એને જોવી કે ના જોવી. હવે ખાલી જોવી કે ના જોવી મુદ્દો નથી, પછી રસાસ્વાદન છે કે ઇટ વોઝ નોટ અ રિવ્યુ. હું એને સમીક્ષા નથી કહેતો, હું એને એમ કહું હું એનું આસ્વાદન કરાવું છું કે એની અંદર શું શું છે અને મને શું ભાવ્યું, તમને શું ભાવી શકે, મને શું ગમ્યું, તમને શું ગમી શકે, મને શું ના ગમ્યું, તમને શું ના ગમી શકે. મારી પ્રસ્તુતિ હંમેશા એવી રહી હતી એમાં
એવી નહોતી રહી કે મારે કોઈને પાડી દેવા, મારે કોઈના વિશે ખરાબ બોલવું, એવું મેં નથી કર્યું. પ્રયત્ન એવો હતો કે એમાં જે પણ કંઈ છે એમાં જે મને અરુચિકર લાગે તો હું તમને જણાવું કે આ તમે બાળક સાથે લઈને ના જતા. મને એવું લાગે કે તમે બાળક સાથે લઈને જશો તો તમને નહીં મજા આવે, અથવા જો તમારો ટેસ્ટ મારા જેવો હશે તો તમને મજા જ નહીં આવે. આ રીતે હું એ વાત. તમે ખાસું સબળ રીતે એને પેગ કર્યું. ધ્વનિત કે એટલે ફાઇનલ. હા, જસ્ટ આઈ લુક એટ ઇટ એઝ અ વેરી હેવી લાઇન. તમે કલ્પના કરો મારી પરિસ્થિતિ, ખાસી હેવી લાઇન. મારી પરિસ્થિતિ, મારી મનસ્થિતિની કલ્પના કરો કે શુક્રવારે મારે 3 ફિલ્મો જોવાની છે. અમુક વાર તો 3 રિલીઝ થતી. સવારનો મેં શો કર્યો છે, પછી હું 3 બપોરે ફિલ્મો જોઈ રહ્યો છું. 3 અલગ અલગ વિષયોની ફિલ્મો, અલગ અલગ પ્રકારનું, અને પછી હું એના વિશે એવી વાત કરું કે જે તમને સચોટ લાગે. રાઈટ. અને જેટલી વાર હું ચૂકું એમાંથી એટલી વાર તમે કહો શેનો ફાઇનલ ભાઈ, તું કે એટલે ફાઇનલ, ક્યાંથી આવ્યું, હે નથી માનું, ઓડિયન્સ આવું એ મને કહેવાય નથી આવતી. બરાબર છે. એ તો એના મનમાં વાત કરે છે ને, એ સાંભળીને એમ કે આના કંઈ પિક્ચર જોતા આવડતું નથી, આવું કહી જ શકે ને. તો લાંબા સમયે એવું ખરેખર સ્થિર થાય કે ના, આ વાત તો બરાબર છે. એવું કેવી રીતે કરવું, એટલે મારી ઉપર કેટલો ભાર રહેતો હશે કે આ લાઈનને હું નિભાવી જાઉં. ઓફકોર્સ. કે ખરેખર ફાઇનલ સિદ્ધ થાય, સેમી ફાઇનલ કે ક્વાર્ટર ફાઇનલ ના થાય. લોકો એમ ના કહે કે આમાં કંઈ મજા નથી રિવ્યુમાં, એવું ના થવું જોઈએ. તો એટલે એકચ્યુઅલી મારી પર પ્રેશર વધારે હતું ઓફકોર્સ એ લાઈનનું. તો મેં એ ગાળાને, આખો જે સમયગાળો છે પહેલા રિવ્યુથી શરૂ કરીને છેક છેલ્લે સુધી જ્યારે પણ ફિલ્મ મેં એને માણ્યો. હા, અમુક વાર એના વિશે અણગમો થતો કે આ નકામી બધી વસ્તુ જોવી પડે, પણ તે છતાં એ વખતે પછી ઓડિયન્સ ફર્સ્ટ મારા મનમાં એ જ રહેતું કે હું આ કરું છું મારી લિસનર્સ ની એક રુચિ માટે, અને મારે કરવું રહ્યું. ભલે ફિલ્મ મને ના ગમતી હોય કે આના વિશે મારે વાત ના કરવી હોય. પછી એવો સમય આવ્યો કે હવે ઘેર રિવ્યુઅર છે. હવે દરેક જેમ ઘેર ફોટોગ્રાફર્સ છે, જેમ ઘેર બ્રોડકાસ્ટર્સ છે, ઘેર યુટ્યુબર્સ છે, એવી રીતે પછી તો મેં હવે તો આપણી જરૂર જ નથી ભાઈ, હવે શું કંઈ કરશું. પછી એ વખતે શું આવ્યું, પછી એ વખતે એ છે કે ભાઈ ના, પણ યુ હેવ એન એંગલ, રાઈટ, જે તમે જોઈ શકો છો એ કોઈ બીજું નથી જોઈ શકતું. તો એટલીસ્ટ એ એંગલ તો પ્રસ્તુત થઈ શકે ને, અને એવું કરી શકાતું હતું. જ્યાં સુધી એ થઈ શક્યું ત્યાં સુધી કર્યું, પણ એ ફિલ્મો સુધી સીમિત રહ્યું. વેબ સિરીઝ જોવાનું ગજુ મારામ નથી, એટલે આજ સુધી એક પણ નથી જોઈ. અત્યારે ફિલ્મો જુઓ છો? ના ભાઈ ના, કશું જ નહીં. હાલા એવો ટાઈમ ક્યાં છે યાર, ક્રિકેટ નહીં, શેના માટે પણ શું જરૂર શું છે? આઈ ડોન્ટ નીડ ઇટ. હાઉ ડુ આઈ પુટ ધીસ યાર? આઈ ડોન્ટ નીડ ઇટ. પરફેક્ટ, અન્ડરસ્ટુડ. આઈ વુડ રાધર એન્જોય માય સ્લીપ, જે મને પેલી જોકા ખાતી વખતે નથી આવતી હોતી, કારણ કે મારે સૂઈ જવું હોય અને મારી દીકરીને વાર્તા સાંભળવી હોય અને હું જોકા ખાતો, અને પછી એ મને જગાડ્યા જ કરે. હવે મારી ઊંઘ પૂરી ના થઈ હોય તો હું ફિલ્મ જોઈ. ડન. એટલે આની આ ઉપરથી મને એક વસ્તુ હું કહી દઉં કે કેમ નથી જોઈ. જી પણ રિયલ લાઈફમાં જ કેટલું બધું છે, એને હું શા માટે કોઈ ભ્રામક વસ્તુથી પોષું? આઈ ડોન્ટ નીડ એન એસ્કેપ. આઈ ડોન્ટ નીડ એન્ટરટેનમેન્ટ એકચ્યુઅલી. હું અત્યારે એ સ્થિતિમાં છું. હવે આવું કેવી રીતે કેવું, ટ્રોલ જ થઈ જવાય. ના, હું આ સ્થિતિ પર હું આવવા માંગુ, પણ એ પહેલા જસ્ટ આ રેડિયો વાળી વાતને જરા સમઅપ કરી લઈએ. હું એક સવાલથી કદાચ આખી ચર્ચાને, મારા મનમાં ઘણું હતું જ્યારે તમે આવ્યા ત્યારે મનમાં થોડાક સવાલો મેં નક્કી કરી રાખ્યા હતા કે ઓકે, તો તમારી રેડિયોની અદ્ભુત ક્ષણ કઈ હતી ને તમને કઈ ક્ષણે જરા એવું લાગ્યું કે અરે આ મારાથી ખોટું થઈ ગયું કે આવું બધું. પણ હવે જ્યારે તમારી વાતો સાંભળું છું ત્યારે મને એ બધા જ સવાલો બિલકુલ નિરર્થક લાગે છે, એટલે હું બિલકુલ પૂછતો નથી. આઈ એમ સો થેન્કફુલ ટુ યુ આર નોટ આસ્કિંગ ધોઝ ક્વેશ્ચન્સ. નહીં તો મને એમ હતું કે યાર આ બધું શું જૂનું યાદ કરીને છોડ આયા હમ વો ગલિયા. ના, હું નહીં પૂછું, પણ મારે આ ચોક્કસથી પૂછવું છે એક સવાલ. મારા જેવા ઘણા હશે જે કદાચ જાણવા માંગતા હશે અથવા ઉત્સુકતા તો હશે જ. ધ્વનિત રેડિયો પર પાછો ફરશે? જો મારી વાત સાંભળવી હશે, મારે કહેવું તો છે જ, બરાબર. એવું નથી કે હું અભિવ્યક્ત નથી થવાનો, અને અભિવ્યક્તિ પાછળ એક પ્રયોજન છે, અને એ પ્રયોજન છે કે આપણે બધાએ આપણું હોવું શેના માટે છે એ ઓળખવું રહ્યું. નહીં તો આપણે નહીં હોઈએ, અને એ દિવસો બહુ દૂર નથી. આપણને એવું લાગે છે કે બધું ઠીક છે. આ ધરતીને આપણે જે પરિસ્થિતિમાં મૂકી છે ને, આપણું ના હોવું એવી કલ્પના કરો ખાલી કે આપણે નહીં હોઈએ. તો એવું ના થાય એના માટે મને જેટલી સમજણ પડે છે એ પ્રમાણે હું વાત તો કરીશ, અને વાત કરવા માટે માધ્યમ તો જોઈશે જ.
કારણ કે એક વિચાર છે અને વિચારને લોકવ્યાપી કરવા માટે, લોકો સુધી પહોંચવા માટે માધ્યમ તો જોઈશે. રૂબરૂ સંવાદ કેટલો કરીશ? કરેક્ટ. તો જ્યારે માધ્યમની જરૂર પડશે ત્યારે સોશિયલ મીડિયા કે રેડિયો, આ બંને માધ્યમમાં હું પ્રસ્તુત તો થઈશ જ, અભિવ્યક્ત તો થઈશ જ, પણ એ વાત સાંભળવી છે કે નહીં તમારે, એનો મને પૂર્ણ વિશ્વાસ આવવો જોઈએ. કારણ કે મને અંદરથી એવો વિશ્વાસ આવવો જોઈએ કે મારો શ્રોતા છે, મને કોઈ સાંભળવા માંગે છે. હવે હું જે કહેવા માગું છું એને સાંભળવા માટે પણ લોકો છે, એવી કોઈ મનસ્થિતિ છે કે જેમાં એ વાત પહોંચી શકે. કારણ કે તમારે સાંભળવી જ નહીં હોય તો હું કંઈ પણ બોલીશ તોય શું, કોઈ પણ માધ્યમમાં બોલીશ તોય શું. એટલે પહેલી મૂળભૂત આવશ્યકતા શું? મારી વાતમાં વજન હોય. મારી વાત એવી હોય કે તમે એને સાંભળવા માટે આવો, અને જ્યારે તમે સાંભળવા માટે આવો ત્યારે તમારી એ સજ્જતા આવશ્યક છે. જ્યારે ઉભય તૃપ્તિ થશે ને ત્યારે માધ્યમ પર પ્રસ્તુત થઈશું, અને એવી રીતે પ્રસ્તુત થઈશું જેનાથી ઉભય તૃપ્તિ થાય, જેનાથી મને તૃપ્તિ મળે બોલ્યાની, અભિવ્યક્ત થયાની, વિચાર કહેવાની, સમજ્યાની ને સમજાવવાની, અને તમને અંદરથી તૃપ્તિ થાય, સંતોષ થાય કે હા, જે પણ સમય આપ્યો, જેટલું પણ સાંભળ્યું એ સાર્થક હતું અને આને જીવી શકાય એમ છે. આ કોઈ અધ્ધરતાલ વાત નથી. આ કોઈ ફોલોઅર્સ બનાવવાની કે કોઈ ફરી એક ઈગો ટ્રીપની કે ફરી એક કોઈ પાવર પોઝિશનિંગની, છવાઈ જવાની, આવી કોઈ વાત નહીં. મારે તમને આંજી નથી દેવા. મારે તો મારા મનને માંજવું છે, અને એ માંજ્યા પછી મને અંદર જે તૃપ્તિ થાય છે એ તમારા સુધી પહોંચાડી કે આ તમે કરી શકો એમ જ છો. આમાં કંઈ મેં કંઈ વિશેષ કે અસાધારણ કામ નથી કર્યું. આપણે બધા આના માટે જ આવ્યા છીએ એકચ્યુઅલી. આપણે કંઈ ખોટી દિશા પકડી લીધી છે. તો જ્યાં સુધી દિશા અને લક્ષ્ય નિશ્ચિત નહીં થાય ત્યાં સુધી અસંતોષને અતૃપ્તિમાં જ રહીશું. તો મને જો તૃપ્તિ મળે, જો હું સમાધાનિત થઉં, મારી સમસ્યાઓનું નિરાકરણ આવી શકતું હોય તો તમારી કેમ ના આવે? હું કંઈ અલગ છું? મારા માથે શિંગડા છે? એવું કશું જ નથી. તો આ વાત પ્રસ્તુત ચોક્કસ કરીશ. ક્યારે અને કેવી રીતે એ બાબતે મારે હજી વધારે સજ્જતા કેળવવાની જરૂર છે. સો આઈ એમ ટેકિંગ માય ટાઈમ. હું ઇન સિમ્પલર વર્ડ્સ પેલી ગોફણમાં જે પણછ જે છે એને પાછળ ખેંચી રહ્યો છું તીરની. બરાબર મને એકવાર થાય કે હવે તીર છોડવું છે એટલે છોડીશું. અને અમે બધા જ એક ક્ષણની બહુ આતુરતાથી રાહ જોઈશું. પણ જેટલી વાતો તમે કરી રહ્યા છો, હું સાંભળી રહ્યો છું, ત્યારે હું ખુદ એક જુદી દિશા પકડી રહ્યો છું. હું ક્યાંક જુદી જગ્યાએ જઈ રહ્યો છું અને હું ભૂલી જાઉં છું કે હું અહીંયા તમારી સામે કંઈક ઇન્ટરવ્યુઅરની ભૂમિકામાં કે એ સંવાદ સાધવા માટે બેઠો છું. ધ્વનિ, આ એક પ્રકારની સાધુતા આવતી જાય છે. આ અંદરનું આધ્યાત્મ, અંદરની આધ્યાત્મિકતા ઢંઢોળી રહી છે. ક્યાંક કોઈક જીવ અંદરનો કહી રહ્યો છે કે આ વૈરાગ્ય છે, આ ખૂબ સમૃદ્ધિ પછીનો ખાલીપો છે, ખૂબ સફળતા પછીની રિક્તતા છે, અને એનું વૈરાગ્ય છે. આ હવે આ દિશા કઈ તરફ તમને લઈ જઈ રહી છે? કારણ કે ઘણી બધી એવી વાતો છે જે કદાચ મોટે ભાગે અમે ક્યાંક વ્યાસપીઠ ઉપર સાંભળી છે, કોઈકના કેસરિયા વાઘામાં લપેટાયેલી સાંભળી છે, કોઈકની કથામાં કદાચ સાંભળી છે, યા તો કોઈ સ્પિરિચ્યુઅલ ગુરુ કે મોટિવેશનલ સ્પીકર અને હીલરના રીલ્સમાં કે વિડીયોઝમાં સાંભળી છે, ને એમ કહે છે કે હમ રાસ્તા ભટક ગયે હૈ. આ કઈ સાધુતાનો દોર છે? કઈ રીતે જુઓ છો પોતાને અત્યારે? તો હું એને આવી કોઈ રીતે જોતો નથી. આવી કોઈ ભૂમિકામાં પણ હું મારી જાતને જોતો નથી. હું નથી મારી જાતને એ રીતે જોતો કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર સ્પેસમાં જાઉં, કોઈ હીલર સ્પેસમાં જાઉં, કોઈ સ્પિરિચ્યુઅલ લીડર સ્પેસમાં જાઉં. આવી કોઈ વાતમાં હું મારી જાતને જોઈ નથી. મને છે ને એવું સમજાઈ ગયું કે ખૂબ બધું પામ્યા પછી પણ એ જે ખાલીપો છે ને એ સમજણનો ખાલીપો છે. કે આ બધું પામી તો લીધું છે પણ એમાં સમજણ છે ખરી? આ જેટલું પણ પામ્યો અત્યાર સુધીમાં એ દરેકની હેસિયત મને ખબર પડી ગઈ. એટલે મને સમજાઈ ગયું કે આ આટલું જ, એમ આનાથી વધારે આની કોઈ ક્ષમતા નથી, આનાથી વધારે આ મને તૃપ્ત કરી શકે એમ નથી. ખરી તૃપ્તિ એ સંબંધોમાં છે. ખરી તૃપ્તિ એ સંબંધને ઓળખવામાં અને એની અંદર જે મૂલ્ય છુપાયેલું છે ને
એનો નિર્વાહ કરવામાં છે. હવે એ કેવી રીતે કરવું? આપણે સંબંધોમાં જીવતા નથી, ખાલી નામ આપેલા છે. ખરા અર્થમાં જોઈએ તો આપણે સંબંધોમાં પૂરેપૂરું જીવી નથી શકતા, અને એને કારણે આપણી જે પણ સંબંધમાં અતૃપ્તિ હોય છે ને, એ અતૃપ્તિ આપણા બાકીના જીવનમાં રિફ્લેક્ટ થાય છે. એટલે હું એક બિઝનેસમેન તરીકે ગમે એટલો સફળ હોઉં, હું એક રેડિયો જોકી તરીકે ગમે એટલો સફળ હોઉં, હું એક અભિનેતા ગાયક તરીકે ગમે એટલો સફળ હોઉં, પણ જો હું અંગત સંબંધમાં અતૃપ્ત હોઈશ ને, તો મને કાંઈ ચેન નહીં પડે. પછી એ બાકી બધું એ આ જે ખાલીપો છે ને, એને પૂરવા માટેના રસ્તા હશે. કે અહીંયા સંતોષ નથી એટલા માટે પછી બહાર કોઈને કોઈ રીતે. તો છેલ્લા થોડા સમયમાં મને એવું સમજાયું નહીં સર, કે આ જે ખાલીપો છે એને પૂરવા માટેની જે સમજણ છે, એ જો સમજણ આવી જાય, મારું જે કોન્શિયસનેસ છે એ જો ડેવલપ થઈ જાય. અત્યાર સુધી હું જે એનિમલ કોન્શિયસનેસથી જીવ્યો, જેમાં માત્ર મારી વૃત્તિ કંઈક ભોગવી લેવાની હતી, કંઈક પામી લેવાની હતી, કંઈક લાભ લઈ લેવો એવી વૃત્તિ હતી, એ કોન્શિયસનેસ જો શિફ્ટ થાય અને ખરેખર હ્યુમન કોન્શિયસનેસ જેવી હોવી જોઈએ, હ્યુમન કોન્શિયસનેસ એક્ઝેક્ટલી શું છે એ જો મને ક્લિયર થઈ જાય, જો મને સમજાઈ જાય, અને એ પ્રમાણે જો મારું આચરણ થઈ જાય, તો કેટલી તૃપ્તિ હોય. પછી ક્યાં અવકાશ છે? મતલબ આપણે ગોલમાલ જેવી ફિલ્મ જોઈએ તો એમાં આપણને ખબર પડે કે એક જુઠ્ઠું બોલ્યા પછી બીજું જુઠ્ઠું, પછી ત્રીજું જુઠ્ઠું, પછી ચોથું જુઠ્ઠું, પછી એક જૂઠનો સહારો, કેટલી લાંબી ચેન રિએક્શન ચાલે. છેવટે કોઈ જૂઠથી કંટાળી જાય કે મારે આ નથી જોઈતું, અને હું આવો છું, અને હું એડમિટ કરું છું કે હું આવો છું. આ મેં એક પ્રતીક તરીકે અત્યારે યુઝ કર્યું આ વાતને સમજાવવા માટે. હકીકતમાં આપણે આપણી લાઈફમાં જોઈશું તો આપણે આવું જ કરી રહ્યા છે. આ બધાનો એક ભાર, એનો એક થાક બધાને ભેગો થાય છે. પછી એની સાથે શું કરવું એ સમજાતું નથી, અને આ બાજુનો ખાલીપો ભરાતો નથી. આ બધું તો ભેગું કરી લીધું. અરે ભાઈ, કરીએ જશું, ખૂબ બધા પૈસા ભેગા કરશું, બરાબર, ખૂબ બધા પૈસા ભેગા કરીને કરીશું. સુવિધા અને સંગ્રહ, આ બે જ વસ્તુ. એના પછીનું એક લેવલ છે સુવિધા અને સંગ્રહ મારી પાસે થઈ ગયા તો એનો ભોગ અને અતિભોગ, એની કોઈ તૃપ્તિ છે? 700 કરોડ લોકો છે દુનિયામાં. 700 કરોડ લોકોના ભોગ અતિભોગની કોઈ તૃપ્તિનો કોઈ પોઈન્ટ છે? મંગળ પર રહેવા જતો રહું, ત્યાં તૃપ્ત થઈ જઈશ? આખો ટાપુ મારો હોય, આખો દેશ મારો હોય, એટલી જમીન ભેગી કરી લઉં. આપણે નાના હતા ને ત્યારે ટોલ્સ્ટોયની એક સ્ટોરી છે ને દૂરદર્શન પર, એની એક પેલી વાર્તા હતી કે એક માણસે કીધું કે તું દોડ સૂર્યાસ્ત સુધી, અને પછી બધી જમીન ભેગી જેટલી થાય એટલી તારી. અને પછી પેલો છેવટે કોલેપ્સ થઈ ગયો દોડતા દોડતા, બહુ ભેગી કરી, પછી પહોંચી ના શક્યો પાછો, અને કોલેપ્સ થઈ ગયો. તો મળી કેટલી જમીન? કબર જેટલી. એ વાર્તા એ વખતે કંઈ સમજાઈ નહોતી મને, પણ હવે જ્યારે જોઉં છું તો એમ થાય કે યાર ક્યાં, મતલબ આખો દેશ મારો થઈ જાય એટલી જમીન ભેગી કરી લો તો શું? ખૂબ બધા રૂપિયા હોય તો શું પણ? અને આ કોઈ મોટિવેશનલ સ્પેસ વાળી વાત નથી કરી, હું મારી અંદરની વાત કરી રહ્યો છું. રાઈટ. હું પેલા કોઈ એ ધેટ્સ નોટ હાઉ આઈ એમ પુટિંગ ધીસ. હું સમજી શકું છું. શું થાય એમ, શું સિદ્ધ થઈ જાય? છેવટે એક બેસાડાની જાહેર ખબરમાં સમય જવાનું છે. પણ આટલી તો પ્લીઝ તો આ ખાલીપો પૂરાય કેવી રીતે? તો જીવવાનું શું છે પછી? જેને હું હ્યુમન કોન્શિયસનેસ તરીકે જોઉં છું એ છે શું? અને આચરણમાં મૂકી શકાય એમ છે કે પછી હું આમ બોલું કંઈ ને કરું કંઈ? અત્યારે જેટલા પણ લોકો આપણને જોઈ રહ્યા છે અને આ વાત સાંભળી રહ્યા છે, એ આવનારી 1-2 મિનિટમાં પોતાની અંદર ચેક કરે કે હું જે બોલું છું એવું જ કરું છું, હું જેવું વિચારું છું એવું જ બોલું છું, હું જેવું વિચારું છું એવું જ કરું છું, હું જે બોલું છું, વિચારું છું અને કરું છું એમાં કોઈ એક સૂત્રતા છે, હાર્મની છે, કે મારી અંદર કંઈક કેલ્ક્યુલેશન્સ ચાલે છે, બહાર કંઈક જુદું પ્રસ્તુત કરું છું અને કોન્સ્ટન્ટ કોન્ફ્લિક્ટમાં છું આ બેના. મારી અંદર કંઈક ચાલ્યા જ કરે છે જે બહાર કરતાં કંઈક જુદું છે. હું બહાર તો કંઈક જુદી રીતે પ્રસ્તુત થઉં છું, પણ અંદર કેલ્ક્યુલેશન્સ ચાલે છે ઇનસિક્યોરિટીઝના આધારે, અને હું બોલું છું કંઈક ત્રીજું છે એમ. એટલે મારા વાણી, વર્તન, વ્યવહારમાં કોઈ સામંજસ્યતા છે કે નહીં? જો એમાં જ નહીં હોય તો હું કોન્ફ્લિક્ટમાં છું. અને હું કોન્ફ્લિક્ટમાં હું તો હું સુખી કેવી રીતે હોઉં? કોન્સ્ટન્ટ આવો કોન્ફ્લિક્ટ હું તો ના જીવી શકું ભાઈ. તો મેં છેલ્લા થોડા સમયમાં નક્કી કર્યું કે આની પહેલાં એવું ઘણું કર્યું મેં કે મારા બોલવામાં અને અભિવ્યક્ત થવામાં ગેપ છે, મારા વિચારોમાં અને મારા બોલવામાં ગેપ છે. આવું પહેલાં મેં કરી લીધું, પણ હવે નથી કરવું. મેં એવું નક્કી કર્યું કે મતલબ અહીંથી બહાર નીકળું અને માન લો કે
એક ઘટનાના ભાગરૂપે મને કંઈ થઈ જાય છે અને આ મારો અંતિમ સમય છે, તો મને અંદરથી એક સંતોષ હોવો જોઈએ ને કે ભાઈ હું જેવું વિચારું છું એવું જ બોલું છું ને એવું જ કર્યો ને એવું જીવ્યો, ખોટું નથી જીવ્યો, કે બોલું કંઈ ને કરું કંઈ. ઓકે, કદાચ હવે આ ચર્ચા તો એવી છે કે આમાં હું કંઈક બીજી જગ્યાએ પણ જઈને મને એમ થાય કે હું કેટલું બધું પૂછું, પણ કદાચ આટલી બધી સંવેદનાઓ જાગવાનું એક કારણ એવું છે કે તમે તમારા ભાગની તૃપ્તિ, સમૃદ્ધિના ભાગરૂપે કે સફળતાના પરિણામે આવેલી સમૃદ્ધિના ભાગરૂપે, એ સમૃદ્ધિ નથી, એને સમૃદ્ધિ કઈ રીતે કહી શકાય? એટલે આવી ગયા પછીનું જ્યારે હું જ ભોગવ્યા કરું એને સમૃદ્ધિ ના કહેવાય. સમૃદ્ધિ તો એ છે કે મારી આવશ્યકતાઓ પૂરી થઈ જાય અને એના પછી હું વેચી શકું તો હું સમૃદ્ધ થયો. ભાઈ બહુ જાડો સવાલ. તો આ બધું મેળવી લીધા પછી આ જ્ઞાન, બધા એવું જ કહે કે આ બધું મેળવી લીધા પછી જ્ઞાન થાય, તો એના માટે પ્રયત્ન એ કરવાનો છે, મને એવું લાગે છે કે આ મેળવ્યા પછી, જેને આપણે ખાલી જગ્યા પછીનું ડાપણ ના કહીએ, હે ને? બરાબર. પ્રયત્ન, મને એવું લાગે છે કે હવેનો મારો બાકીનો જે સમય છે એ હું એવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરું, હું બાકીનું મારો જેટલું વિચારો, મારી અંદરનું ગુણાત્મક પરિમાર્જન અને એને કારણે થતી અભિવ્યક્તિ ત્યાં જાય, જેથી આવનારા જે બાળકો છે, માનવ સંતાનો છે, એ બધાને આ અચીવ કરીને પછી આવા કોઈ શ્રમમાં ના જવું પડે. વાહ. એમને સીધું એ જ મળે કે હ્યુમન કોન્શિયસનેસ શું હોવી જોઈએ. આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યાંય પણ ખરેખર માણસ શું હોવો જોઈએ એ શીખવાડવામાં આવે છે? છેવટે એક ડિગ્રી અને કરિયર, જોબ રેડીનેસ અથવા તો બિઝનેસ કરવાની એબિલિટી, ટૂંકમાં બીજાનું શોષણ કેવી રીતે કરી શકાય એના માટે આપણે બધાને તૈયાર કરી રહ્યા છે. નવી દિશાએ, નવા સફરે, નવા રસ્તે આપણે ક્યાં મળીશું ફરી? કોઈ એક એવી શિક્ષણ સંસ્થામાં જ્યાં હું શિક્ષકની ભૂમિકામાં હોઈશ અને બાળકોને ભણાવતો હોઈશ. વાહ. ઓન ધેટ નોટ મને લાગે છે કે મારે જે પૂછવું જોઈએ, કે જે મારે પૂછવું હતું એમાંથી ઘણું રહી જાય છે, તો પણ આટલું પૂછવું અત્યારે પૂરતું છે. આનાથી વધારેનો કોઈ પણ પ્રશ્ન મને લાગે છે તમારી હવે પછીની સફરમાં, કે તમારી એ ચાહે અંદરની હોય બહારની હોય, એમાં ખલેલ પહોંચાડશે. એટલે હું અહીંયા મને લાગે છે હું અટકું, અને મારા પક્ષે ખાલી એટલી અભિવ્યક્તિ આવશ્યક છે કે મારી કોઈ પણ વાતમાં કોઈ સમજણના પક્ષે કોઈ ત્રુટિ હોય તો હું આવનારા સમયમાં એને સુધારી લઈશ, અને મારી જેટલી પણ અભિવ્યક્તિ હતી આ ઇન્ટરવ્યૂ દરમિયાન એમાં એને મારી કોઈ જૂની અભિવ્યક્તિ સાથે ભેળવવી નહીં. તમને લાગે છે લોકો એવું નહીં કરે? એટલે મારા પક્ષે આટલી સ્પષ્ટતાની આવશ્યકતા છે કે હું પહેલાં જે પણ કંઈ બોલ્યો છું એને નાને કોઈ લેવા દેવા નથી. સમજુ છું. આ નવી સમજણ છે અને આ કાચી પણ હોઈ શકે. આને હું પાક્કો કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. એટલે જૂનો ધ્વનિ જ છે, એને આની સાથે જેને તમે સાંભળ્યો છે, જે કદાચ સોશિયલ મીડિયામાં પણ એનું ઘણું બધું કોન્ટેન્ટ ઉપલબ્ધ હશે કોઈને કોઈ રીતે, એને નાના સરખાવતા નહીં. હું કોઈ જુદી વાત કરવા જઈ રહ્યો છું અને એ વાતમાં સમજણ મારી કાચી હોઈ શકે, હું એને પાકી કરીશ. જેવી પાકી થઈ જશે એટલે હું પ્રસ્તુત પણ થઈશ. વાહ. ચાલ, અમે એ ક્ષણની, એ દિવસની બહુ આતુરતાથી, બહુ જ ઉત્સુકતાથી રાહ જોઈશું. તમને તમારી હવે પછીની સફર માટે, તમારા વિચારો, તમારા આચાર તમને જ્યાં પણ લઈ જાય ત્યાં તમને એક નવો સૂર્યોદય જે તમારે જોવો છે એ જોવા મળે એવી સવાર માટે ખૂબ બધી શુભેચ્છાઓ આપીએ છીએ, ખૂબ બધી શુભકામનાઓ આપીએ છીએ. અને આપણે ઓફ ધ રેકોર્ડ જે વાત કરતા હતા કે ભાગ 2માં કંઈક જુદી રીતે કંઈક સરસ બીજી વાતો લઈને મળવાનું તો થશે જ. મને વિશ્વાસ છે ત્યારે જ્યારે મારા મનમાં કેટલાક સવાલો અત્યારે મેં આમ અંદર ધરબી દીધા છે, એ કોઈક જુદી રીતે હું તમને પૂછીશ ને કોઈક નવો આયામ જવાબમાં મને મળશે. ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી વેરી મચ ધ્વનિત. ધીસ હેઝ બીન વન ઓફ ધ લવલીએસ્ટ કોન્વર્સેશન એન્ડ વેરી ઇન્સાઇટફુલ. સાવ જુદી જ વાતચીત થઈ છે. પોડકાસ્ટમાં મેં આવી વાત ખાસ્સા સમયથી કદાચ અંગત રીતે કરતો હોઉં તો પણ વ્યાવસાયિક રીતે આવું કાંઈ થયું નથી. થેન્ક યુ. હું બહુ આનંદિત છું, બહુ પ્રફુલ્લિત છું. થેન્ક યુ વેરી મચ. તમારો ભાવ મને સ્પર્શ્યો. ખૂબ 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 આભાર નિશદ. મને એક આ તમે તક આપી લોકો સુધી પહોંચવાની અને મારા વિચારોને અભિવ્યક્ત કરવાની. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ શુભેચ્છાઓ, ખૂબ શુભકામનાઓ.
જલસો પોડકાસ્ટના આ એપિસોડને એવું કહું કે અહીંયા પૂરું કરું છું ને તો મને ખુદને આ વાત અત્યારે ગમી નથી રહી. અલ્પ વિરામ જ મૂકું છું. આના 3 ટપકા પેલા ક્યાં જઈને મને ફરીથી મારી આંગળી પકડી લેશે મને નથી ખબર, પણ ધ્વનિત સાથે ભવિષ્યમાં કોઈ બહુ જ સરસ મજાની વાતચીત સાથે ફરી મળીશું. અત્યારે આ એપિસોડમાં આટલું જ. મળીએ છીએ જલ્દી. જલસો બાય ધ વે ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર ગુજરાતી ભાષાને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે. મળીએ છીએ. આવજો. નમસ્તે.